Uh, I have shared the book. Everyone is able to see this book. Yes, ma'am. Yes, ma'am. Okay. So this is the index. First, we will see the population health nursing chapter. Then we will go forward. Okay. Now today I am going to explain you the chapter number 5, population of nursing group. Okay. Population health nursing. Okay. In this chapter, they will ask you the priority concepts are caregiving and health disparities. The questions the English examination is going to ask you about the caregiving and health disparity. What do you mean by health disparity? It means health differences. જ્યારે તમે અલગ અલગ પોપ્યુલેશન ગ્રુપ હોય, અલગ અલગ કલ્ચરલ ગ્રુપ હોય, તમે એમને કેર આપો તો એમનું કલ્ચરલ બિલીફ્સ ને જે બી પ્રેક્ટિસીસ હોય એ અલગ હોય, ડિફરન્ટ હોય બધાથી. ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયામાં એક્ઝામ્પલ લઈએ તો મુસ્લિમ, હિન્દુ એન્ડ ક્રિશ્ચિયન્સ 3 મેજર પોપ્યુલેશન્સ છે અને દરેકનું જે બિલીફ્સ હશે, એમની કલ્ચરલ પ્રેક્ટિસીસ હશે, હેલ્થ પ્રેક્ટિસીસ હશે, એ ડિફરન્ટ હશે. તો આપણે એમના પોપ્યુલેશનને, એમના ગ્રુપને, એમના કલ્ચરને ધ્યાનમાં રાખીને આપણે એને કેર પ્રોવાઈડ કરવાની છે. તો એ આપણો પ્રાયોરિટી કોન્સેપ્ટ છે, એના ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે આ ચેપ્ટરમાં. ફર્સ્ટ ઇઝ પોપ્યુલેશન ગ્રુપ. આનું ઇન્ટ્રોડક્શન છે. For this chapter, based on the literature, the authors have identified certain population groups most commonly cared for in the healthcare environment that require nursing special attention, care, and sensitivity regarding their healthcare needs to ensure their needs are met. પોપ્યુલેશન ગ્રુપ્સ એ કોન્સેપ્ટ શું છે કે મેજરલી જે પોપ્યુલેશન છે, આપણે એઝ અ નર્સ હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં મિક્સ્ડ પોપ્યુલેશન આવશે. તો આપણે દરેક પોપ્યુલેશનની નીડ શું છે, હેલ્થકેર નીડ શું છે, એ આપણે એન્શ્યોર કરીને એના અકોર્ડિંગ એમની નીડ્સ ફૂલફિલ થાય એના અકોર્ડિંગ આપણે એમને કેર પ્રોવાઈડ કરવાની છે. હેલ્થકેર ડિસ્પેરિટીઝ, મેં જેમ કહું કે હેલ્થકેર ડિસ્પેરિટીઝ મતલબ કે જે બી ડિફરન્સીસ છે, ડિસ્પેરિટીઝનો મતલબ ડિફરન્સ થાય કે દરેક લોકોનું બિલીવ્સ રિગાર્ડિંગ હેલ્થ અલગ હશે. તો એ આપણે જોઈશું. હેલ્થકેર ડિસ્પેરિટીઝ આર ધ ડિફરન્સીસ ઇન હેલ્થકેર ઓફર ટુ ડિફરન્ટ ગ્રુપ ઓફ પીપલ. આપણે દરેક ગ્રુપ, ડિફરન્ટ ગ્રુપ ઓફ પીપલને જે બી હેલ્થ કેર આપણે પ્રોવાઈડ કરીશું, દરેકના અંદર ડિફરન્સીસ હશે. અમુક લોકો આ વસ્તુ બિલીવ કરતા હશે ઇન રેફરન્સ ટુ ફૂડ. અમુક લોકો એવું બિલીવ કરતા હોય કે અમે લોકો આ ફૂડ કન્ઝ્યુમ ના કરીએ. ફોર એક્ઝામ્પલ સ્વામિનારાયણ આપણા ઇન્ડિયામાં કન્સિડર કરીએ તો સ્વામિનારાયણ ગ્રુપ ઓફ પોપ્યુલેશન અનિયન એન્ડ ગાર્લિક ના કન્ઝ્યુમ કરે, એ એમની બિલીફ છે. તો આપણે એને ધ્યાનમાં રાખીને કેર પ્રોવાઈડ કરવાની હોય. સમ ઓફ ધ વલ્નરેબલ ગ્રુપ that are risk for health disparities includes minority group, those who are uninsured, those who live in poverty or who are homeless, those with chronic health problems and disabilities, immigrant refugees, those with limited English proficiency, those who are incarcerated, and members of LGBTQIA community. Vulnerable groups experience greater risk factors, a lack of necessary access to healthcare, and increased morbidity and mortality as compared with the general population. હવે કયા ગ્રુપ્સ છે, કયા વલ્નરેબલ ગ્રુપ્સ છે જે લોકોને હેલ્થકેર ડિફરન્સીસ ફેસ કરવા પડે છે? તો એના એક્ઝામ્પલ છે કે જે માઇનોરિટી ગ્રુપ્સ છે, કયા? તો હોમલેસ પીપલ હોય, જે પોવર્ટીમાં હોય, એ લોકો હેલ્થ કેરને સીક નથી કરતા, એ લોકોને હેલ્થ કેર ડિફરન્સીસ ફેસ કરવા પડે છે. અમુક લોકો અનઇન્શ્યોર્ડ હોય, એમની જોડે હેલ્થ ઇન્સ્યોરન્સ ના હોય. જે બી એન્ક્લેક્સ કન્ટ્રીઝ છે લાઈક ઓસ્ટ્રેલિયા, યુએસએ, કેનેડા, એ લોકોમાં ત્યાં આગળ હેલ્થ ઇન્સ્યોરન્સ કમ્પલસરી છે. તો આવી જે લોકો માઇનોરિટી ગ્રુપ્સ છે, જેમ હોમલેસ છે, પોવર્ટીમાં, સોરી, જે બી એ ગ્રુપમાં આવતા હોય એ લોકોને હેલ્થકેર ડિસ્પેરિટીઝ કે હેલ્થકેર ડિફરન્સીસ વધારે ફેસ કરવા પડે છે. પછી એક્ઝામ્પલ્સ છે કે ક્રોનિક હેલ્થ પ્રોબ્લેમ્સ હોય, ડિસેબિલિટીઝ હોય, ઇમિગ્રન્ટ્સ મતલબ કે જે બીજી કન્ટ્રીમાંથી એ કન્ટ્રીમાં ટ્રાવેલ કરીને ગયા છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે લઈ લઈએ તો જે વર્ક પરમિટ પર જાય છે, જે સ્ટુડન્ટ પરમિટ પર જાય છે, એ ઇમિગ્રન્ટ્સ કહેવાય.
તો એ લોકોને હેલ્થ ડિફરન્સીસ ફેસ કરવા પડે છે. રેફ્યુજીસ, જે લોકો એમની કન્ટ્રીઝ છોડીને એ લોકોને જવું પડે છે ભાગીને, એઝ અ રેફ્યુજી જે લોકો જાય છે, એ લોકો જે લોકોને ઇંગ્લિશ એમની લેંગ્વેજ નથી, એમની ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ નથી, એ બીજી લેંગ્વેજ કમ્યુનિકેટ કરે છે. ફોર એક્ઝામ્પલ ફ્રેન્ચ છે, જર્મન છે, એવી લેંગ્વેજમાં કમ્યુનિકેટ કરે તો એ લોકોનું કમ્યુનિકેશન બેરિયર આવશે ઇન હોસ્પિટલ, તો એ લોકો હેલ્થ કેર પ્રોપરલી નહીં લઈ શકે, એમાં ડિફરન્સીસ ફેસ કરશે. LGBTQ ગ્રુપ છે, એ લોકોને બી આવો પ્રોબ્લેમ થશે. વલ્નરેબલ ગ્રુપ્સ એક્સપિરિયન્સ, ઓકે, આ જેટલા બી ગ્રુપ્સ આપણે જે જોયા એક્ઝામ્પલ, એ લોકો છે ને રિસ્ક ફેક્ટર વધારે, મતલબ એમને અફેક્ટ કરે છે. એમનામાં મોર્ટાલિટી એન્ડ મોર્બિડિટી રેટ બી વધારે મળે છે, બીકોઝ એ લોકો હેલ્થ કેર એટલું ઇઝીલી સીક નથી કરતા, એટલું હેલ્થ કેર એમને ફેસિલિટીઝ એટલી ઇઝીલી નથી મળતી. વોટ ડુ મીન બાય મોર્બિડિટી એન્ડ મોર્ટાલિટી ફર્સ્ટ ઓફ ઓલ, એની સ્ટુડન્ટ? મોર્ટાલિટી મતલબ ડેથ રેટ એન્ડ મોર્બિડિટી મતલબ મોર્બિડિટી નો મતલબ ડિસીઝ રેશિયો. યસ. આ જે વલ્નરેબલ આપણે એક્ઝામ્પલ્સ જોયા ગ્રુપમાં, એ લોકો હેલ્થ કેર ફેસિલિટીઝ એટલું ઇઝીલી એક્સેસ નથી કરી શકતા, એના કારણે એ લોકોનામાં ડિઝીઝ અને ડેથ વધારે પ્રિવેલેન્ટ છે. એ લોકોનામાં ડિઝીઝ વધારે જોવા મળે, એ લોકોનામાં ડેથ વધારે જોવા મળે કમ્પેર ટુ જનરલ પોપ્યુલેશન, જે ઇઝીલી હેલ્થ કેર સિસ્ટમને એક્સેસ કરી શકે છે. Nurses often care for clients who are vulnerable and at risk for healthcare disparities. Nurses need to be aware that healthcare disparities exist and plan and provide care to prevent a disparity. જે નર્સિસ છે એ લોકોના ડ્યુટીમાં આવે છે કે એ લોકોને ક્યારેક કેર કરવી પડશે વલ્નરેબલ ગ્રુપની, ભલે વલ્નરેબલ ગ્રુપ છે, એ લોકો હોસ્પિટલમાં ક્યારેક તો એડમિટ થશે, તો આપણે એ ધ્યાનમાં રાખીને કેર કરવાનું. અને એ આપણને ખબર છે કે એમને હેલ્થકેર ડિફરન્સીસ ફેસ કરવા પડશે, એ એક્ઝિસ્ટ કરે જ છે, તો આપણે એના અકોર્ડિંગ પ્લાન બનાવવાનો અને આપણે ટ્રાય કરવાનું કે આપણે ડિફરન્સીસ પ્રિવેન્ટ કરી શકીએ અને એમને નોર્મલ એઝ અ જનરલ પોપ્યુલેશન આપણે હેલ્થ કેર પ્રોવાઈડ કરી શકીએ. Nurses also need to be aware of the most prevalent chronic health problems and infectious disease in the United States and their associated risk factors. This is important because when performing assessment, the nurse need to screen for these health problems and infections and their associated risk factors to determine necessary protective measures and support services for individual or family. હવે આપણે નર્સને બી ખબર હોવી જોઈએ કે ઈચ ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ જોયું આપણે, ફોર એક્ઝામ્પલ હોમલેસ છે, રેફ્યુજીસ છે, તો એ ઈચ ગ્રુપ ઓફ પીપલમાં કયું ડિઝીઝ વધારે પ્રિવેલેન્ટ છે, કયા પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ પોવર્ટી હશે કે હોમલેસ હશે, એ લોકોનામાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હશે, એ લોકો રોડ સાઈડ હશે, ડ્રગ એડિક્શન કરતા હશે, તો લોકોને એના રિલેટેડ બી પ્રોબ્લેમ્સ જોવા મળશે. તો આપણને ખબર હોવી જોઈએ કે દરેક ગ્રુપ ઓફ પીપલમાં કયા રિસ્ક ફેક્ટર વધારે એસોસિએટેડ છે, કયા ડિઝીઝ વધારે પ્રિવેલેન્ટ છે. તો જ્યારે આપણે લોકોનું અસેસમેન્ટ કરીએ તો એના ઉપર વધારે ફોકસ કરીએ. જે ડિઝીઝ કન્ડિશન એ લોકોનામાં વધારે જોવા મળતી હોય એ કન્ડિશન પર આપણે વધારે ફોકસ કરીને અસેસમેન્ટ કરવાનું અને આપણે એ વસ્તુને ક્યોર કરી શકીએ, એને એના રિગાર્ડિંગ આપણે ટ્રીટમેન્ટ મળી શકે. Then the nurses needs to plan appropriate educational strategies and teach them about the measures that will either prevent or treat these health problems and infectious diseases and connect the client or family with identified support services. હવે આપણને આઈડેન્ટિફાઈ થઈ ગયું છે, આપણને એ વસ્તુનું નોલેજ હોવું જોઈએ કે આ કન્ડિશન આ ગ્રુપમાં વધારે પ્રિવલેન્ટ છે, તો આપણને એનું અવેરનેસ થઈ ગઈ છે, આપણે એના અકોર્ડિંગ અસેસમેન્ટ કર્યું. હવે એઝ અ નર્સ એ આપણી ડ્યુટી છે કે આપણે એના અકોર્ડિંગ એક પ્લાન બનાવીએ, જે નર્સિંગ કેર પ્લાન હોય એ બનાવીએ, આપણે એવા એજ્યુકેશનલ સ્ટ્રેટેજીસ યુઝ કરીએ કે જેથી કરીને આપણે એ ગ્રુપને અવેર કરી શકીએ, એવા મેજર્સ લઈ શકીએ કે જે લોકો પ્રિવેન્ટ કરી શકે આ બધા હેલ્થ પ્રોબ્લેમ્સ, બીકોઝ એ વધારે કોમન છે, તો એ પ્રિવેન્ટ કરી શકીએ. અમુક એવા ઇન્ફેક્શિયસ ડિસીઝ છે એ પ્રિવેન્ટ કરી શકીએ. અને એ જે ક્લાયન્ટ છે જે વલ્નરેબલ ગ્રુપમાં આવે છે, એ ક્લાયન્ટને આપણે સપોર્ટ સર્વિસીસથી કનેક્ટ કરી શકીએ, તો એને પ્રોપર હેલ્થ કેર મળી રહે. બોક્સ 5.1 identifies chronic health problems in the United States and associated risk factors, and box 5.2 identifies common infectious disease. જે યુએસમાં
કોમન ક્રોનિક હેલ્થ પ્રોબ્લેમ્સ છે એ 5.1 બોક્સમાં આપ્યા છે અને 5.2 બોક્સ છે જે નીચે છે એમાં બધા ઇન્ફેક્શિયસ ડિઝીઝ આપ્યા છે. ફર્સ્ટ આપણે 5.1 બોક્સ જોઈ લઈએ કે જે યુએસમાં વધારે ક્રોનિક હેલ્થ પ્રોબ્લેમ્સ કયા છે. તો હાર્ટ ડિઝીઝ વધારે પ્રિવેલન્ટ છે. તો તમારે વસ્તુ ધ્યાનમાં રાખીને ચાલવાનું કે આ અહીંનું પર્સન છે તો એને હાર્ટનું અસેસમેન્ટ પહેલા કરવાનું, બીકોઝ એ વધારે ચાન્સીસ છે કે અહીંયા ડિઝીઝ વધારે જોવા મળે છે. કેન્સર, લંગ ડિઝીઝ, સ્ટ્રોક, અલ્ઝાઇમર્સ ડિઝીઝ, ડાયાબિટીસ મેલાઇટસ એન્ડ કિડની ડિઝીઝ આ ક્રોનિક હેલ્થ પ્રોબ્લેમ્સ છે જે ત્યાં વધારે મોર પ્રિવેલન્ટ છે. તો આપણે એના અકોર્ડિંગ અસેસમેન્ટ કેર લેવાનું એન્ડ નર્સિંગ કેર પ્લાન પ્રોવાઈડ કરવાનું, બનાવવાનું. રિસ્ક ફેક્ટર્સ: tobacco use, poor nutrition, obesity, lack of physical activity and excessive alcohol use. આ બધા રિસ્ક ફેક્ટર્સના લીધે આ લોકોને આ ક્રોનિક હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળે છે. તો એના રિગાર્ડિંગ આપણે હેલ્થ એજ્યુકેશન્સ બી આપી શકીએ છીએ લોકોને. કયા કોમન ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે જે વધારે પ્રિવેલન્ટ છે યુએસમાં? તો COVID-19, કોરોના વાયરસ. સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ બી બહુ જ પ્રિવેલન્ટ છે ત્યાં આગળ. ઇન્ફ્લુએન્ઝા, સ્ટેફાઇલોકોકસ ઓરિસ. ઇન્ફ્લુએન્ઝાનો મતલબ ખબર છે સ્ટુડન્ટ? વોટ યુ મીન બાય ઇન્ફ્લુએન્ઝા? Similar to flu. Sorry, Rachel, I cannot hear you. Similar to flu. Yes, it's a type of flu. એમાં કોલ્ડ મતલબ રનિંગ નોઝ, કોલ્ડ, આપણે જે શરદી ખાંસી કહીએ છીએ એ જ ઇન્ફ્લુએન્ઝા. ઇટ્સ અ ફ્લુ. ધેન સ્ટેફાઇલોકોકસ ઓરિસ. બેક્ટેરિયા છે ને, તો લાઈક યસ, એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે બ્લડમાં થાય છે. ધેન ઇસ્ટેરિયા કોલાઈ, એ પણ એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. ઈ કોલાઈ વધારે આફ્રિકામાં પ્રિવેલન્ટ થયું હતું, ફર્સ્ટ આઉટબ્રેક ત્યાં થયું હતું, તો એ બી એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. હર્પીસ સિમ્પ્લેક્સ એન્ડ હર્પીસ સિમ્પ્લેક્સ 2. જે હર્પીસ સિમ્પ્લેક્સ એ વાયરલ ઇન્ફેક્શન છે. હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસ એ ઇન્ફેક્શન છે જે ત્યાં આગળ વધારે પ્રિવેલન્ટ છે. આ બધા બેક્ટેરિયા છે. શિગોલેસિસ એ બી બેક્ટેરિયા છે. નોરોવાયરસ વાયરસ છે. સાલ્મોનેલા એ બેક્ટેરિયા છે. સાલ્મોનેલા ટાઇફી જે છે એ. ન્યુમોનિયા, હેપેટાઇટિસ સી આ વધારે કોમન છે યુએસમાં. બોક્સ 5.3 પોપ્યુલેશન હેલ્થ ટૂલ. હવે કોઈ બી ફોર એક્ઝામ્પલ વલ્નરેબલ ગ્રુપ આવ્યું છે તમારી જોડે, કોઈ પર્સન આવ્યું છે, તો તમે એને કેવી રીતે અસેસ કરશો? આપણે બ્રીફલી જોઈ લઈએ કે ફર્સ્ટ ઇનિશિયલી આપણે ઇન્ટ્રોડ્યુસ કરીશું પોતાની સેલ્ફને અને આપણો રોલ ડિસ્ક્રાઇબ કરીશું કે તમે કોણ છો, તમારું કામ શું છે. એક્ઝામ્પલ, આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ સમ ક્વેશ્ચન સો દેટ વી હેવ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ઇન્ડિવિજ્યુઅલાઇઝ નીડ્સ. ડુ આઈ હેવ યોર પરમિશન ટુ આસ્ક યુ સમ મોર ક્વેશ્ચન્સ? હવે આપણે એ લોકોને ઇન્ટ્રોડક્શન પતે પછી એમને કહેવાનું કે મને તમારા વિશે થોડુંક જાણવું છે, તો મને તમારા જે હેલ્થ પ્રોબ્લેમ્સ છે એ વધારે ખબર પડે, તમારી જે નીડ્સ છે વધારે ખબર પડે, અને આપણે ક્વેશ્ચન્સ ઇન રેફરન્સ ટુ ધેટ આપણે ક્વેશ્ચન્સ પૂછી શકીએ. એવું નેસેસરી નથી કે આ બધા જ ક્વેશ્ચન તમે બધા જ ક્લાયન્ટને પૂછો, ના. અકોર્ડિંગ ટુ નીડ તમને જે બી ક્વેશ્ચન લાગે એ પૂછી શકીએ. ફોર એક્ઝામ્પલ જનરલ બેકગ્રાઉન્ડ ક્વેશ્ચન, કે એમને આપણે એમનું બેકગ્રાઉન્ડ બધું પાછળનું જાણવું હોય, એમની હિસ્ટ્રી, એમના રિલેટેડ બધું જાણવું હોય, તો આપણે આ જનરલ બેકગ્રાઉન્ડ ક્વેશ્ચન પૂછવાના. ફોર એક્ઝામ્પલ, આર યુ કમ્ફર્ટેબલ ટોકિંગ વિથ મી? વોટ નેમ વુડ યુ લાઈક અસ ટુ યુઝ ટુ એડ્રેસ યુ? તમારે શું નામ, બીકોઝ એલજીબીટી ક્યુ હશે, એલજીબીટી ક્યુ ગ્રુપ હશે, તો તમે એમને હી કહેશો કે શી કહેશો, તો તમારે એમને પહેલા પૂછવાનું કે તમે કયું પ્રોનાઉન યુઝ કરવા માંગો છો. શુડ આઈ કોલ યુ હી ઓર શુડ આઈ કોલ યુ શી? એ એમને પૂછવાનું. ડુ યુ સ્પીક એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ? તમને ઇંગ્લિશ ખબર પડે છે કે નહીં? અગર ના ખબર પડતી હોય તો આપણે એક ઇન્ટરપ્રિટર જોઈશે. તો બધા જનરલ બેકગ્રાઉન્ડ ક્વેશ્ચન જે નેસેસરી હોય એ પૂછી લેવાના એ લોકોને. ફર્ધર ક્વેશ્ચન્સ બેઝડ ઓન લિવિંગ સિચ્યુએશન. ફોર એક્ઝામ્પલ, ડુ યુ હેવ હોમ? ડુ યુ લીવ અલોન? whom do you live with at home? આવા જે એમના લિવિંગ સિચ્યુએશનના રિલેટેડ જે ક્વેશ્ચન્સ હોય એ પછી પૂછવાના. એમાંથી બી જે તમને અપ્રોપ્રિએટ લાગતા હોય ક્લાયન્ટને પૂછવાના એ જ પૂછવાના, બધા નહીં પૂછવાના. ફર્ધર ક્વેશ્ચન્સ બેઝડ ઓન હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજીસ, બીકોઝ આપણે જોયું કે બધા જ ઇન્શ્યોર્ડ નથી હોતા, તો હેલ્થ ઇન્સ્યોરન્સના રિગાર્ડિંગ આપણે એમને ક્વેશ્ચન્સ પૂછવાના કે વોટ હેલ્થ ઇન્સ્યોરન્સ ડુ યુ હેવ. ફર્સ્ટ ક્વેશ્ચન તમે એવું બી પૂછી શકો કે ડુ યુ હેવ હેલ્થ ઇન્સ્યોરન્સ? હેલ્થ ઇન્સ્યોરન્સ છે કે નહીં? અગર યસ, દેન તમે ફર્ધર ક્વેશ્ચન્સ એના રિલેટેડ પૂછી શકો. અગર છે જ નહીં તો પછી આગળ પૂછવાની કોઈ જરૂર નથી. ફર્ધર ક્વેશ્ચન્સ બેઝડ ઓન ફાઇનાન્શિયલ સ્ટેટસ એન્ડ એક્સેસ ટુ
રિસોર્સિસ, વોટ ઇઝ યોર એજ્યુકેશન લેવલ, વોટ ઇઝ યોર ઇન્કમ, એમનું ફાઇનાન્શિયલ સ્ટેટસ કેવું છે એ આપણે જાણવાનું. ફર્ધર ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ અબ્યુઝ, એમની જોડે કોઈ અબ્યુઝ થાય છે, ડુ યુ હેવ એની or do you have or have you any had any bruises, sprains, broken bones, fatigue, shortness of breath, મતલબ એમનો ફિઝિકલ, ઇમોશનલ કે સેક્સ્યુઅલ કોઈ બી અબ્યુઝ થતું હોય તો એના રિલેટેડ આપણે ક્વેશ્ચન્સ પૂછવાના જે બી ક્લાયન્ટ છે. ફર્ધર ક્વેશ્ચન્સ બેઝડ ઓન જેન્ડર એન્ડ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન, જેમ LGBTQ ગ્રુપ છે તો કેન યુ ડિસ્ક્રાઇબ યોર જેન્ડર આઇડેન્ટિટી એન્ડ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન પ્રેફરન્સીસ, which pronoun would you like to use for use us which pronoun would you like us to use for you, he, she, they, other, કયું તમે પ્રિફર કરશો, એવી રીતના ક્વેશ્ચન્સ પૂછવાના એમનો જેન્ડર ઓરિએન્ટેશન માટે કે તમે કયું જેન્ડર પ્રિફર કરો છો કે અમે તમને એ જેન્ડરથી આઈડેન્ટિફાઈ કરીએ. Then further questions related to mental health. Mental health assessment બી જોઈ લેવાનું કે ક્લાયન્ટ પ્રોપરલી છે કે નહીં. ફર્ધર ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ વેટરન મિલિટરી સ્ટેટસ, અગર એ વલ્નરેબલ ગ્રુપમાં આવતું હોય જેમ આપણે જોયું કે રેફ્યુજીસ અને આ બધા જે વેટરન મિલિટરી સ્ટેટસ એ બધું આપણે આગળ ડિટેલમાં સ્ટડી કરીશું કે આ સ્પેસિફિક વલ્નરેબલ ગ્રુપ છે એમાં કયા કન્ડિશન્સ, કયા હેલ્થ રિસ્ક પ્રોબ્લેમ્સ વધારે છે, કઈ કન્ડિશન્સ વધારે પ્રિવેલન્ટ છે એન્ડ હાઉ યુ હેવ ટુ કેર ધેમ, એ બધું આપણે ડિટેલમાં જોઈશું. ફર્ધર ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ ઇનકાર્સિરેશન. ઇનકાર્સિરેશન મતલબ કે હેવ યુ એવર બીન અ વિક્ટિમ ઓફ અબ્યુઝ ઓર રેપ, ક્યારે તમારી પર કશું થયેલું છે, ડુ યુ હેવ એની પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી, પર્ટિક્યુલરલી અસ્થમા, ડાયાબિટીસ mellitus, હાઇપરટેન્શન, હાર્ટ ડિઝીઝ, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ ઓર કમ્યુનિકેબલ ડિઝીઝ. આ બધા જ ક્વેશ્ચન એ લોકોને પૂછીને તમારે રેકોર્ડ લઈ લેવાનું. ફર્ધર ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ ઇમિગ્રેશન, હવે જે લોકો ઇમિગ્રન્ટ્સ છે એમને પૂછવાનું કે તમને પ્રોબ્લેમ્સ વિથ મેન્ટલ હેલ્થ છે. હવે ઇમિગ્રન્ટ્સ છે તો એ જરૂરી છે કે એ બીજી કન્ટ્રીઝમાંથી જ ટ્રાવેલ કરીને આવ્યા છે તો એમને પૂછવાનું કે તમે ઇંગ્લિશ અન્ડરસ્ટેન્ડ કરો છો, તમે સ્પીક કરી શકો છો, એવા ક્વેશ્ચન્સ એમને પૂછવાના. ડુ યુ ફર્ધર ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ ક્રોનિક ઇલનેસ, એ લોકોને કોઈ ક્રોનિક ઇલનેસ હોય, લોંગ ટર્મ ઇલનેસ હોય એના રિલેટેડ પૂછી લેવાનું. ઓકે, ધીસ આર ધ કોમન ક્વેશ્ચન્સ એઝ અ નર્સ આપણે એ લોકોને પૂછી લેવાના. Okay, so last point was this, and now this tool can be used to obtain information from the client about their needs in order to plan care. It can be adapted based on the individual or family group being cared for. આજે આપણે ટૂલ્સ જોયા, ફર્સ્ટ ટૂલ જોયું કે કઈ ક્રોનિક ઇલનેસીસ વધારે જોવા મળે છે, કયા રિસ્ક ફેક્ટર્સ વધારે છે, કયા કોમન ઇન્ફેક્શિયસ ડિઝીઝ એ લોકોનામાં વધારે પ્રિવેલન્ટ છે, હાઉ યુ વિલ ગેટ ધ ડેટા, તમે હિસ્ટ્રી ટેકિંગ કરશો ત્યારે કયા ક્વેશ્ચન્સ પૂછવાના એ બધું આપણે જોઈ લીધું. એ ટૂલના બેઝિસ પર આપણે કેર પ્લાન બનાવી શકીએ છીએ. The initial health care visit and every visit thereafter need to be done with a non-judgmental, non-threatening approach. હવે જે બી ઇનિશિયલ હેલ્થ કેર વિઝિટ, જ્યારે ફર્સ્ટ વિઝિટ કરે ક્લાયન્ટ ત્યારે અને એના પછીની જેટલી બી વિઝિટ કરે ક્લાયન્ટ એ વખતે આપણે નોન જજમેન્ટલ થઈને ક્લાયન્ટને કેર આપવાની છે. વી કેન નોટ જજ ક્લાયન્ટ, અને નોન થ્રેટનિંગ અપ્રોચ, ભલે એ માઇનોરિટી વલ્નરેબલ ગ્રુપમાં આવે છે તો વી કેન નોટ થ્રેટ ધેટ ક્લાયન્ટ. The nurse needs to focus on reported symptoms first. This will encourage the adherence and follow up. આ જે પોઈન્ટ છે ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અગર તમારી જોડે આના રિલેટેડ કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે, લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ. તમારી જોડે કોઈ ક્લાયન્ટ આવ્યું છે, એ તમને પહેલા એવું કે છે કે મને આ સિમ્ટમ્સ શો થાય છે, તો તમારે ફર્સ્ટ પ્રાયોરિટી એને આપવાની. તમે અસેસમેન્ટ કરો અને તમને જે બી સિમ્ટમ્સ દેખાય એ તમારી સેકન્ડરી પ્રાયોરિટી હશે. ફર્સ્ટ પ્રાયોરિટી વુડ બી કે જે પેશન્ટે તમને સિમ્ટમ્સ કીધા છે એ તમારી ફર્સ્ટ પ્રાયોરિટી હશે. આપણે આગળ આ ચેપ્ટરના MCQs કરીશું તો એમાં આવશે આવી રીતે સોલ્વ કરવાનું. તો આ જે પોઈન્ટ છે એ ખાસ યાદ રાખવાનો કે ફર્સ્ટ આપણે શેના ઉપર ફોકસ કરવાનું, રિપોર્ટેડ સિમ્ટમ્સ પર. જે ક્લાયન્ટ રિપોર્ટ કરે છે કે આઈ એમ હેવિંગ ધીસ પ્રોબ્લેમ, મને ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ થાય છે કે મને અહીંયા પેઇન થાય છે, એના ઉપર આપણી ફર્સ્ટ પ્રાયોરિટી હોવાની, ના કે જે આપણે અસેસ કરીને સિમ્ટમ્સ જે જોયા એ નહીં. Subsequent care should include health maintenance, attention to common problems and concerns, and establishing an emergency contact person if available. હવે જે આપણે કેર પ્રોવાઈડ કરીએ છીએ એમાં શું ઇન્ક્લુડ કરવાનું, તો આપણે હેલ્થ મેન્ટેનન્સ, એ જે ક્લાયન્ટ છે એની હેલ્થ
પ્રોપરલી મેન્ટેન રહે એ જોવાનું, કોમન પ્રોબ્લેમ્સ અને કન્સર્ન્સ છે એના ઉપર વધારે અટેન્શન આપવાનું, અને એક એવો ઇમરજન્સી કોન્ટેક્ટ પર્સન એસ્ટેબ્લિશ કરવાનું કે જ્યારે ઇમરજન્સી અરાઇઝ થાય ત્યારે એ જે ક્લાયન્ટ છે, એ જે પેશન્ટ છે, એ પર્સનને કોન્ટેક્ટ કરી શકે. Online students, I have one question. Are you comfortable with this speed or should I slow down? Comfortable. Comfortable. Okay. And are you understanding my points? Yes. Okay. તમને એવું લાગે કે મને આ પોઈન્ટમાં નથી ખબર પડતી? Just immediately tell me so I can repeat it. Next is nurses' self-awareness of their own culture, values, beliefs, ethics, personality, and communication style helps to promote optimal health outcomes for clients of diverse populations. નર્સે સેલ્ફલી અવેર લેવાનું કે નર્સને એ નોલેજ હોવું જોઈએ કે દરેક ઇન્ડિવિજ્યુઅલ છે એમના કલ્ચર્સ ડિફરન્ટ હશે, એમની હેલ્થ રિલેટેડ જે વેલ્યુઝ છે, બિલીફ્સ છે, એ બધું જ અલગ હશે, એમના એથિક્સ અલગ હશે, એમની પર્સનાલિટી અલગ હશે, એમનું કમ્યુનિકેશન સ્ટાઇલ અલગ હશે. ફોર એક્ઝામ્પલ, અમેરિકન્સ જે હશે એ આઈ કોન્ટેક્ટ મેન્ટેન કરીને કમ્યુનિકેટ કરશે, અને બીજી એક કમ્યુનિટી છે એ આઈ કોન્ટેક્ટ અવોઇડ કરશે, એ લોકો નીચે જોઈને વાત કરશે. તો તમારે કમ્યુનિકેશન સ્ટાઇલ બી જોવાની, આ બધું જ ધ્યાનમાં રાખીને કેર કરવાનું. તમને આ બધાનું નોલેજ હોવું જોઈએ કે આ કમ્યુનિટીનું પર્સન છે તો એની કલ્ચરલ પ્રેક્ટિસીસ આવી હશે, એનું એથિક્સ આવા હશે, એના જે બિલીફ્સ હશે એ આવી હશે, તો એને ધ્યાનમાં રાખીને આપણે ચાલવાનું. Recognizing one's own biases and being respectful to all people despite differences can influence satisfaction and quality of care. ભલે ગમે તેટલા બાયસીસ હોય, ડિફરન્સીસ હોય, બટ આપણે એમના તરફ રિસ્પેક્ટફુલ રહેવાનું. ફોર એક્ઝામ્પલ, તમારી બિલીફ એવી છે કે તમે લોકો એવું બિલીવ કરો છો, આયુર્વેદિકમાં બિલીવ નથી કરતા કે મેડિકેશન્સથી જ તમને ક્યોર થશે, અને તમારું જે ક્લાયન્ટ છે એ આયુર્વેદિકમાં બિલીવ કરે છે, તો તમે ફોર્સફુલી એને એવું ના કહી શકો કે નો યુ આર રોંગ, તમારી બિલીફ રોંગ છે. ના, એમની જે બી બિલીફ છે, એમની જે બી કલ્ચરલ પ્રેક્ટિસીસ છે, આપણે એને રિસ્પેક્ટ કરવાનું એન્ડ અપ્રોપ્રિએટલી કેર પ્રોવાઈડ કરવાની. તો જે ક્લાયન્ટ છે, જે પેશન્ટ છે, એને સેટિસ્ફેક્શન મળે અને ક્વોલિટી કેર એને મળે. એના જે બી પ્રેફરન્સીસ છે, યુ હેવ ટુ રિસ્પેક્ટ ધેટ. આ જે રેડ પોઈન્ટ છે, that is most important point. Encounters with clients to elevate what the client's unique perspective based on their own preferences. This will allow the nurse to understand treatments will be realistic and acceptable. જે ક્લાયન્ટ છે એને પહેલા એન્કાઉન્ટર કરવાનું, એટલે ક્વેશ્ચન કરીને જાણી લેવાનું કે એમના શું પ્રેફરન્સીસ છે, એમની શું બિલીફ છે, બધું જ પહેલેથી જ જાણી લેવાનું. તો નર્સને અન્ડરસ્ટેન્ડ થઈ શકે કે મારે કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી છે, અને ટ્રીટમેન્ટ એકદમ રિયાલિસ્ટિક અને એક્સેપ્ટેબલ થઈ શકે, અને એવી હેલ્થ કેર મળી શકે ટ્રીટમેન્ટ, એ પહેલેથી જ આપણે એન્કાઉન્ટર કરી લેવાનું, પહેલેથી જ જાણી લેવાનું. It is imperative for nurse to understand that population groups may share dominant characteristics. However, all clients are individual and stereotyping needs to avoid it. હવે એ બી ધ્યાન રાખવાનું, નો ડાઉટ કે સેમ પોપ્યુલેશન થી બિલોંગ કરતા હોય, પણ એક ઇન્ડિવિજ્યુઅલ એ ડિફરન્ટ છે. એવરી ક્લાયન્ટ ઇઝ એન ઇન્ડિવિજ્યુઅલ. દરેક સેમ પોપ્યુલેશનથી બિલીવ કરવા છતાં બી એ લોકોની અલગ પ્રેફરન્સીસ હોઈ શકે. એ આપણે એવું ના કહીએ કે સ્ટીરિયોટાઇપ એક ના બનાવી દે કે આ કમ્યુનિટીનું છે તો આવું જ હશે. નો, એ ભલે કમ્યુનિટીનું છે, બટ એ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ છે, એના બી અલગ પ્રેફરન્સીસ હશે. તો આપણે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ જ એને ક્વેશ્ચન કરવાનું અને ટ્રીટ કરવાનું. એક્ઝામ્પલ તરીકે આપણે ઇન્ડિયામાં એક્ઝામ્પલ લઈ લઈએ તો ફોર એક્ઝામ્પલ સ્વામિનારાયણ જે કમ્યુનિટી છે એ લોકો અનિયન ગાર્લિક અવોઇડ કરે છે, બટ ઇટ ઇઝ નોટ નેસેસરી કે એવરી સ્વામિનારાયણ એવું કરશે. તો આપણે કોઈ બી સ્વામિનારાયણ આપણા ઇન્ડિયન હેલ્થકેર સિસ્ટમમાં કોઈ બી સ્વામિનારાયણ આવે તો આપણે જે ડાયટ પ્રેફરન્સીસ છે અનિયન ગાર્લિક અવોઇડ કરીને આપીશું? નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. વી હેવ ટુ આસ્ક કે તમે આ વસ્તુ પ્રિફર કરો છો કે નથી કરતા. ઓકે, કોઈને પ્રોબ્લેમ તો નથી ને કે હું આવી રીતે સ્વામિનારાયણ વાળું એક્ઝામ્પલ આપું છું, બીકોઝ એ ઇઝીલી તમને યાદ રહેશે. અહીંયા ઇન્ડિયન એન્વાયરમેન્ટમાં આપણે મોટા થયા છે તો એ ઇઝીલી આપણને યાદ રાખવામાં હેલ્પફુલ રહે. ધેટ્સ વાય આઈ એમ યુઝિંગ ધીસ. I have no any problem with that. Okay. It is important for nurses to be aware of health problems that are common in population groups so that specific attention can be used when performing a comprehensive assessment. જેમ આપણે આગળ પોઈન્ટ જોયું કે એક
નર્સિસ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે અવેર હોઈ શકીએ કે કયા પોપ્યુલેશન ગ્રુપમાં કયા હેલ્થ પ્રોબ્લેમ્સીસ વધારે કોમન છે, તો આપણે એના ઉપર ફોકસ કરીને એ પ્રમાણે આપણે કોમ્પ્રિહેન્સિવ અસેસમેન્ટ કરી શકીએ. હવે નેક્સ્ટ કન્ડિશન છે જે COVID-19 છે, એ એના રિલેટેડ જોઈશું કે એ કયામાં વધારે પ્રિવેલન્ટ છે. COVID-19 ઓલરેડી પેન્ડેમિક હતું એટલે બધે જ જોવા મળતું હતું, તો આપણે એના રિલેટેડ થોડુંક જોઈ લઈએ. COVID-19 pandemic is a serious global health threat that is a major public health concern. It has caused severe illness and even death in some individuals. જે COVID-19 હતું એ સિરિયસ ગ્લોબલ હેલ્થ થ્રેટ હતું, મતલબ ઓલ ઓવર ધ વર્લ્ડ એ સ્પ્રેડ થયેલું હતું અને એના લીધે સિવિયર ઇલનેસ બી થઈ હતી ને અમુક ઇન્ડિવિજ્યુઅલ્સ ડાય બી થઈ ગયા હતા. Risk for contracting and becoming severely ill or dying from COVID-19 may be higher for certain populations. અમુક પોપ્યુલેશન્સમાં વધારે ડેથ અને વધારે સિવિયરિટી જોવા મળી હતી. Those at high risk includes the elderly. હવે કયા લોકોમાં વધારે ડેથ રેટ, મોર્ટાલિટી રેટ અને સિવિયર ઇલનેસ જોવા મળી હતી, તો જે લોકો એલ્ડર છે એ those with a chronic health condition such as diabetes, રેસ્પિરેટરી ઓર કાર્ડિયાક ડિઝીઝ, જે લોકોને ઓલરેડી ક્રોનિક હેલ્થ કન્ડિશન્સ હતી જેમ કે ડાયાબિટીસ, રેસ્પિરેટરી, કાર્ડિયાક ડિઝીઝ, એ લોકોનામાં મોર્ટાલિટી રેટ અને મોર્બિડિટી રેટ વધારે હતો જોવા મળ્યો હતો. Those who have cancer, those who are immunocompromised from chemotherapy or a disease, and minority groups. આ જે બધા જે ગ્રુપ ઓફ પીપલ છે એ લોકોનામાં વધારે આપણને જોવા મળ્યું હતું. COVID-19 નું જે ઇફેક્ટ હતો એ વધારે જોવા મળ્યો હતો. It is considered a respiratory illness that is caused by a virus called SARS-CoV. Although the illness is respiratory in nature, the virus also attacks and affects many different body systems. આ એક રેસ્પિરેટરી ઇલનેસ આપણે કન્સિડર કરતા હતા કે COVID-19 એક રેસ્પિરેટરી ઇલનેસ છે અને આ વાયરસથી થાય છે. કોવિડ એ જે વાયરસ છે એનાથી સ્પ્રેડ થાય છે. ભલે એ રેસ્પિરેટરી સિસ્ટમની ઇલનેસ હતી, બટ સ્ટીલ એ વાયરસ આખા બોડી સિસ્ટમને અફેક્ટ કરતી હતી. Symptoms of illness include, but are not limited to cough, shortness of breath, respiratory congestion, fever, muscle pain, sore throat, and loss of taste or smell. Additional symptoms include body aches, fatigue, runny nose, and GI systems such as nausea, vomiting, and diarrhea. જે સિમ્ટમ્સ હતા એ ખાલી રેસ્પિરેટરી સિસ્ટમ રિલેટેડ લિમિટેડ નતા. ફોર એક્ઝામ્પલ કફ, શોર્ટનેસ ઓફ બ્રીથ, રેસ્પિરેટરી કન્જેશન, ફીવર, મસલ પેઇન, સોર થ્રોટ, લોસ ઓફ ટેસ્ટ એન્ડ સ્મેલ, ખાલી એટલા જ સુધી લિમિટેડ નતા. એના સિવાય બીજા બી સિમ્ટમ્સ જોવા મળતા હતા, જેમ કે બોડી એક થતું હતું, ફટીગ થતું હતું, રની નોઝ હતું, જીઆઈ સિમ્ટમ્સ હતા જેમ કે વોમિટિંગ, ડાયરિયા, નોઝિયા, આ બધા બી સિમ્ટમ્સ જોવા મળતા હતા ઇન એડિશન ટુ રેસ્પિરેટરી સિમ્ટમ્સ. Be alert to emergency warning signs of COVID-19 requiring emergency care. જે COVID-19 ના ઇમરજન્સી સિમ્ટમ્સ હતા એનાથી બી આપણને અવેર રહેવાનું, તો આપણે તરત જ એને ઇમરજન્સી કેર પ્રોવાઈડ કરી શકીએ. કયા ઇમરજન્સી સિમ્ટમ્સ હતા, મતલબ કે એ લેટ સ્ટેજમાં જતું રહ્યું છે પેશન્ટ, તો ડિફિકલ્ટી બ્રીથિંગ, persistent pain or pressure in the chest. ક્લાયન્ટને ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ થશે, ક્લાયન્ટને એવું જ ફીલ થયા કરશે કે એના ચેસ્ટમાં પ્રેશર છે, તો આ એ લેટ સાઇન છે. હવે ક્લાયન્ટને ઇમરજન્સી કેરની વધારે જરૂર છે. ઇનએબિલિટી ટુ વેક ઓર સ્ટે અવેક, હવે ક્લાયન્ટ મતલબ વેક બી નથી રહી શકતું, એકદમ આપણે એને શું કહી શકીએ કે જે કોન્શિયસનેસ છે એ બી ડિક્રીઝ થઈ ગઈ છે ક્લાયન્ટની. કન્ફ્યુઝન થશે ક્લાયન્ટને. બ્લુઇશ લિપ્સ, હવે લિપ્સ બી બ્લુ થઈ ગયા છે બીકોઝ રેસ્પિરેટરી ઇલનેસ છે. જે ઓક્સિજન કેરિંગ કેપેસિટી છે એ રિડ્યુસ થઈ ગઈ છે, એના લીધે જે ઓક્સિજનેટેડ બ્લડ ફ્લો છે એ રિડ્યુસ થઈ ગયું છે, એના લીધે સાઇનોસિસ થઈ જશે, તો બ્લુ કલરના લિપ્સ થઈ જશે, ફેસ ને બધું બ્લુ થઈ જશે. તો એનો મતલબ કે એ લેટ સ્ટેજમાં જતું રહ્યું છે ક્લાયન્ટ ને. હવે આપણે વધારે અટેન્શન આપવાનું છે ને ક્લાયન્ટને ઇમરજન્સી કેર પ્રોવાઈડ કરવાની છે. COVID-19 is highly contagious illness and controlling its spread is a primary goal. એ બહુ જ હાઈલી કન્ટેજિયસ હતું. કન્ટેજિયસ મતલબ કે એ ઇઝીલી સ્પ્રેડ થતું હતું. તો આપણું મેઇન ગોલ શું છે કે સ્પ્રેડ આપણે કંટ્રોલ કરી શકીએ, એ આપણો પ્રાઇમરી ગોલ છે. એક વખત સ્પ્રેડ કંટ્રોલ થઈ જાય તો આપણે બીજું કંટ્રોલ બી કરી શકીએ.
Other population groups at risk are those who are living in crowded condition or who are institutionalized, such as those in a nursing home or in a prison. હવે બીજા એક ગ્રુપ આપણે ગ્રુપ ઓફ પીપલ જોઈ લીધું કે જે લોકોને વધારે અફેક્ટ કરતું હતું ઉપર. હવે એવા ગ્રુપ ઓફ પીપલ કે જે લોકો વધારે રિસ્કમાં છે તો એવા કયા કે જે લોકો ક્રાઉડેડ રિજન્સમાં રહેતા હોય, બહુ નજીક રહેતા હોય. ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટિટ્યુશનલાઇઝડ એટલે એક ઇન્સ્ટિટ્યુશનમાં બધા ભેગા રહેતા હોય, દેન નર્સિંગ હોમમાં રહેતા હોય, પ્રિઝનમાં રહેતા હોય, એ લોકો ક્રાઉડેડ એરિયાઝમાં રહેતા હોય તો એ લોકોને વધારે રિસ્ક છે. Some factors that play a role in increasing the risk for these infections are employment in essential fields such as healthcare environments, inconsistent access to healthcare, stress, and a low immune response. હવે આપણે બધા બીજા રિસ્ક ફેક્ટર્સ કે કયા રિસ્ક ફેક્ટર્સ છે કે જે એમ્પ્લોયમેન્ટ રિલેટેડ આવે છે. તો ફર્સ્ટ કે હેલ્થકેર વર્કર્સ છે એમને ચાન્સીસ છે કે જલ્દી થઈ જાય બીકોઝ એ એન્વાયરમેન્ટમાં જ રહે છે, એમને ડેલી એ વસ્તુ ફેસ કરવાની છે. ઇનકન્સિસ્ટન્ટ ટુ હેલ્થકેર, હવે જે લોકો રેગ્યુલરલી હેલ્થકેર સ્પીક જ નથી કરતા, રેગ્યુલરલી હોસ્પિટલમાં મતલબ ક્યારે જોવા જ નથી જતા, હેલ્થકેર લેવા જ નથી જતા, તે લોકોને ચાન્સીસ છે કે જલ્દી અસર કરશે. જે લોકો સ્ટ્રેસમાં હોય, જે લોકોનો ઇમ્યુન રિસ્પોન્સ જ લો છે, એમની બોડી જ ફાઇટ નથી કરી શકતી ઇન્ફેક્શનથી, એ લોકોને બી રિસ્ક ફેક્ટર્સ વધારે છે. When performing an assessment on a client, the nurse must assess for any risk for COVID-19 and must institute safety measures for protecting and preventing the client from contracting the illness. હવે નર્સ ક્યારે બી ક્લાયન્ટને અસેસ કરે તો એ રિસ્ક ફેક્ટર ધ્યાનમાં રાખીને અસેસ કરવાનું COVID-19ના, કે આ વાળું ક્લાયન્ટ છે તો આને ચાન્સીસ છે કે COVID-19 ઇઝીલી થઈ શકે, તો એ ધ્યાનમાં રાખીને પછી એ રીતના સેફટી મેજર્સ આપણે ઇન્સ્ટિટ્યુટ કરવાના, સેફટી મેજર્સ પ્રોવાઈડ કરવાના, તો આપણે ક્લાયન્ટને પ્રોટેક્ટ કરી શકીએ અને પ્રિવેન્ટ કરી શકીએ કે એને COVID-19 ના થઈ જાય. The nurse needs to be aware of the critical measures needed to protect oneself from contacting the virus and must be an advocate in educating the public about the measures to prevent spread. હવે આપણે કેર આપીએ છીએ, ક્લાયન્ટને પ્રોટેક્ટ કરીએ છીએ, ઇન એડિશન ટુ દેટ આપણે આપણું બી ધ્યાન રાખવાનું છે કે આપણને ના થઈ જાય વાયરસ, અને આપણે એઝ અ એડવોકેટ ક્લાયન્ટને એજ્યુકેશન આપવાનું છે, પબ્લિકને એજ્યુકેશન આપવાનું છે કે તમે એનું સ્પ્રેડ કેવી રીતે પ્રિવેન્ટ કરી શકો છો, કે તમે માસ્ક પહેરી શકો છો, તમે આઇસોલેટ થઈ શકો છો ઘરમાં તો બીજા લોકોને સ્પ્રેડ ના થાય. ધીસ પ્રાઇમરી મેજર્સ આર, હવે કયા મેજર્સથી તમે લોકો એના સ્પ્રેડને પ્રિવેન્ટ કરી શકો છો, તો હેન્ડ વોશિંગ, વિયરિંગ માસ્ક એન્ડ આઈ પ્રોટેક્શન, ફિઝિકલ ડિસ્ટન્સિંગ એટલે આઇસોલેશન, avoiding crowded situation, avoiding close contact with the people who are sick, જે લોકોની ઓલરેડી ઇમ્યુનિટી ડાઉન છે, સિક છે, એ લોકોના કોન્ટેક્ટમાં નહીં આવવાનું, covering the nose and mouth when coughing or sneezing, keeping the hands away from your eyes and face, and self quarantine. આપણા જે હેન્ડ છે એ આઈસ અને ફેસ થી અલગ રાખવાના, બીકોઝ ત્યાંથી એ વે ઓફ એક મોડ ઓફ ટ્રાન્સમિશન છે કે ઇઝીલી તમારા બોડીમાં જઈ શકે. સેલ્ફ ક્વોરન્ટાઇન થઈ જવાનું કે સેલ્ફ આઇસોલેશન થઈ જવાનું. હવે માઇનોરિટી ગ્રુપ્સ જોઈશું આપણે. ટિલ નાઉ એવરીવન અન્ડરસ્ટુડ ધીસ ટોપિક? Online students? Yes, ma'am. Okay. So now we will study about minority groups. Minority groups એટલે આ જે એન્ક્લેક્સ કન્ટ્રીઝ છે એમાં કયા ગ્રુપ્સ છે, સ્મોલ પોપ્યુલેશન્સમાં છે, એને આપણે માઇનોરિટી ગ્રુપ્સ કહીશું. હવે હું જ્યારે ભણાઈશ તમને તમારે જોડે જોડે નોટ્સ બનાવવાની છે. એટ ધ એન્ડ ઓફ ધીસ માઇનોરિટી ગ્રુપ ટોપિક આઈ વિલ આસ્ક કે તમે અત્યાર સુધીમાં માઇનોરિટી ગ્રુપ વાળા ટોપિકમાં કેટલા માઇનોરિટી ગ્રુપ્સ આપણે ભણ્યા, હું તમને પૂછીશ. તો સાઈડ બાય સાઈડ તમે નોટ્સ બનાવો કે આટલા ટાઈપ ઓફ પોપ્યુલેશન, આટલા ટાઈપ ઓફ ગ્રુપ આપણે આ ટોપિકની અંદર જોયા. ઓકે, minority groups are more often affected by healthcare disparities than non-minority groups. જે minority groups છે, જે minors છે, એ લોકોને healthcare differences વધારે જોવા મળે છે compared to non-minority groups because એ લોકો majority માં છે. Some individuals in these groups may be less likely to have health insurance coverage or regular source of health care. આ જે માઇનોરિટી ગ્રુપ્સ છે એમાં અમુક ઇન્ડિવિજ્યુઅલ્સ એવા હશે કે એમની જોડે કોઈ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ બી નહીં હોય અને કોઈ રેગ્યુલર હેલ્થ કેર રિસોર્સ બી નહીં હોય કે જ્યાંથી એ લોકોને હેલ્થ કેર મળી રહે. ઓબેસિટી, ડાયાબિટીસ મેલાઇટસ, આ તમારે એક નોટ્સ બનાવવાની છે, અહીંથી ચાલુ થાય છે. ઓબેસિટી, ડાયાબિટીસ
એન્ડ સ્ટેજ રીનલ ડિઝીઝ સેકન્ડરી ટુ ડાયાબિટીસ, ડાયાબિટીસના લીધે જે એન્ડ સ્ટેજ રીનલ ડિઝીઝ થાય છે, ડાયાબિટીસના લીધે કિડની પર જે ડિઝીઝ થાય એનું બીજું નામ શું છે? ડાયાબિટીક diabetic nephropathy. ડાયાબિટીક નેફ્રોપેથી, જે ડાયાબિટીસને ઇન્જર કરે એને ડાયાબિટીક નેફ્રોપેથી કહેવાય. એન્ડ સર્વાઇકલ કેન્સર આર મોર કોમન અમોંગ ધ હિસ્પેનિક અમેરિકન ઓર લેટિન પોપ્યુલેશન. જે હિસ્પેનિક અમેરિકન્સ છે, જે માઇગ્રેટ થઈને બીજી બધી કન્ટ્રીઝમાં ગયા છે, ક્યાં તો યુએસએમાં જ છે, પણ એ હિસ્પેનિક અમેરિકન્સ સ્મોલ પોપ્યુલેશનમાં છે, તો એ લોકોનામાં આ બધા જે ડિસઓર્ડર્સ છે એ વધારે જોવા મળે છે. ઓબેસિટી, ડાયાબિટીસ, ડાયાબિટીક નેફ્રોપેથી એન્ડ સર્વાઇકલ કેન્સર. તો જ્યારે આવું ક્લાયન્ટ હિસ્પેનિક અમેરિકન તમારી જોડે આવે હોસ્પિટલમાં, તમે એન્ગ્લેક્સ કન્ટ્રીમાં હોસ્પિટલમાં એઝ આરએન જોબ કરતા હો, તો તમને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે આ ગ્રુપનું પોપ્યુલેશન છે, તો આ વાળા ડિઝીઝ વધારે કોમન હશે, તો એના ઉપર ફોકસ કરીને તમે એનું અસેસમેન્ટ પહેલા કરશો, એની કિડનીઝનું અસેસમેન્ટ કરશો કે ઓકે છે કે નહીં, એનું સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરશો, ઓબેસિટી એનું મતલબ છે કે નહીં એ ચેક કરીશું, ડાયાબિટીસ એનું ચેક કરીશું, એના ઉપર વધારે ફોકસ કરવાનું, તો આપણે એના અકોર્ડિંગ આપણે એમને ટ્રીટમેન્ટ આપી શકીએ. નેક્સ્ટ ઇઝ ધ નેટિવ હવાઈયન્સ એન્ડ અધર પેસિફિક આઇલેન્ડર પોપ્યુલેશન ઇઝ નોટેડ ટુ હેવ હાયર રેટ્સ ઓફ સ્મોકિંગ. આ જે નેટિવ હવાઈયન્સ ઓર અને પેસિફિક આઇલેન્ડર પોપ્યુલેશન છે, એ લોકોનામાં સ્મોકિંગના રેટ્સ બહુ હાઈ છે. આલ્કોહોલ કન્ઝમ્પશન, ઓબેસિટી, ડાયાબિટીસ મેલાઇટસ, હિપેટાઇટિસ બી, HIV and AIDS and tuberculosis are more frequent disease. આ જે કમ્યુનિટી છે, આ જે માઇનોરિટી ગ્રુપ છે, એમાં કયા ડિઝીઝ વધારે જોવા મળે છે? એ લોકો સ્મોકિંગ અને આલ્કોહોલ કન્ઝમ્પશન વધારે છે, એન્ડ ઓબેસિટી, ડાયાબિટીસ, હિપેટાઇટિસ, HIV, AIDS, TB આ બધું વધારે જોવા મળે છે. Noted is that there is a high incidence of infant mortality and sudden infant death syndrome in this population. આ પોપ્યુલેશનમાં ઇન્ફન્ટ મોર્ટાલિટી બી વધારે છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી મતલબ ઓનલાઈન સ્ટુડન્ટ, ઇન્ફન્ટ મોર્ટાલિટી મીન્સ Infant death. યસ, ઇન્ફન્ટ ડેથ. પીરિયડમાં ચાઇલ્ડનું ડેથ થાય ને ઇન્ફન્ટ મોર્ટાલિટી કહેવાય. એન્ડ સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ મીન્સ what do you mean by sudden infant death syndrome? બેબી સડનલી એની ડેથ થઈ જાય રેસ્પિરેટરીના કારણે. યસ એ સ્લીપિંગ કરતો હોય, પોઝિશન બરાબર ના હોય. યસ એ જ્યારે સ્લીપિંગ પીરિયડમાં હોય ત્યારે મતલબ એને ઊંધું સુવાઈ ગયું હોય કે એનું જે બ્રીથિંગ હોય કોમ્પ્રોમાઇઝ થઈ જાય, એ બ્રીથ ના કરી શકે, રેસ્પિરેટરી અરેસ્ટમાં જતું રહે, એને આપણે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ કહીએ છીએ. તો એ આ પોપ્યુલેશનમાં બહુ વધારે કોમન છે. In the Native American and Alaska Native populations, geographic isolation and income may be factor with regard to receiving healthcare. હવે આ જે પોપ્યુલેશન છે, નેટિવ અમેરિકન એન્ડ અલાસ્કા નેટિવ પોપ્યુલેશન, એ લોકો આઇસોલેટેડ એટલે અલગ જીઓગ્રાફિક એરિયામાં રહે છે, બધાથી અલગ રહે છે, એમનું એક આખું અલગ આઇલેન્ડ જેવું કરી દે ને, એ લોકો દૂર રહે છે, એના લીધે અને એના ઇન્કમના લીધે એ લોકોને હેલ્થકેર ઇઝીલી રિસીવ નથી થતી. Inadequate water supply and sewage disposal can be a factor with infectious disease. હવે ત્યાં આગળ વોટર સપ્લાય ઇનએડિક્વેટ છે, સીવેજ ડિસ્પોઝલ બી પ્રોપર નથી, ઇનએડિક્વેટ છે, તો એના લીધે ચાન્સીસ છે કે લોકોને ઇન્ફેક્શિયસ ડિઝીઝ વધારે જોવા મળે. સ્મોકિંગ એન્ડ ધ યુઝ ઓફ આલ્કોહોલ આર મોર કોમન. આ જે માઇનોરિટી ગ્રુપ છે, આ પોપ્યુલેશનમાં સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ વધારે કોમન છે. ડાયાબિટીસ મેલાઇટસ, કેન્સર, સ્ટ્રોક, હાર્ટ ડિઝીઝ એન્ડ એક્સિડન્ટ્સ આર કન્સર્ન. કયા પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે? તો ડાયાબિટીસ, કેન્સર, સ્ટ્રોક, હાર્ટ ડિઝીઝ અને એક્સિડન્ટ એ વધારે કોમન છે. એડિશનલ કન્સર્ન્સ ઇન્ક્લુડ મેન્ટલ હેલ્થ અલ્ટરેશન, સુસાઇડ, સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ, ટીનેજ પ્રેગ્નન્સી, લીવર ડિઝીઝ એન્ડ હિપેટાઇટિસ. આ બીજા જે છે, પેલા તો આપણે જોયા, અલોંગ વિથ ધેટ બીજા કયા વધારે એમનામાં પ્રિવેલન્ટ છે? તો મેન્ટલ હેલ્થ ઓલ્ટરેશન, સુસાઇડના રેટ્સ વધારે છે લોકોનામાં, સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ વધારે જોવા મળે, ટીનેજ પ્રેગ્નન્સી એ લોકોનામાં વધારે જોવા મળે છે, લીવર ડિઝીઝ એન્ડ હિપેટાઇટિસ. નેક્સ્ટ ગ્રુપ ઇઝ ઓબેસિટી, ડાયાબિટીસ મેલાઇટસ, hypertension, heart disease, asthma and cancer occurs more commonly among African Americans with a leading cause of death
being heart disease, cancer and stroke. હવે જે આફ્રિકન અમેરિકન જે ગ્રુપ છે એ જે માઇનોરિટી ગ્રુપ છે જે માઇગ્રેટ થઈને આવ્યું છે ત્યાં આગળ એ લોકોનામાં ઓબેસિટી, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ ડિઝીઝ, અસ્થમા, કેન્સર આ બહુ વધારે કોમન છે. અને ડેથનો કોઝ કયું છે જે લોકોનામાં ડેથ વધારે ડેથ શેના લીધે થાય છે તો હાર્ટ ડિઝીઝ, કેન્સર અને સ્ટ્રોક આ 3 ડિઝીઝના લીધે લોકોનામાં જે ડેથ રેટ છે, મોર્ટાલિટી રેટ છે હાઈ છે. Cancer, tuberculosis, and hepatitis are more common health problems of Asian Americans, with leading cause of death being cancer, heart disease, and stroke. હવે જે એશિયન અમેરિકન્સ છે જે મતલબ એવી રીતે જે માઇગ્રેટ થયું છે માઇનોરિટી ગ્રુપ છે એ લોકોનામાં કેન્સર, ટ્યુબરક્યુલોસિસ, હિપેટાઇટિસ એ બહુ જ વધારે કોમન છે. અને મોર્ટાલિટી રેટ કેમ હાઈ છે, તેના લીધે હાઈ છે તો કેન્સર, હાર્ટ ડિઝીઝ એન્ડ સ્ટ્રોકના લીધે એ લોકોનામાં મોર્ટાલિટી રેટ બહુ જ હાઈ છે એશિયન અમેરિકન્સમાં. ઓકે, સો લેટ મી નો વન બાય વન કે કેટલી પોપ્યુલેશન્સ આપણે જોઈ. One by one, each and every student will answer. First one is Hispanic American. Hispanic American and Latin population. Okay. Now who will speak? Second. Dhrumi, tell me second population we have seen. Native American and Alaska native population. Native American and Alaska Native Americans. Alaska. Okay. Next, Krisha, tell me next population. મેડમ મેં એકચ્યુઅલી હમણાં જ જોઈન કર્યું મને હમણાં જ જોઈન થઈ છું એટલે Okay. So next one will Priyangi. Priyangi, tell me next population group. Native Americans. I go. Native Americans, I go. Hispanic Americans, Latin population, Native Americans and Alaska Native Americans I go છે. Other than that, Native Hawaiians and the specific Islanders. Sorry. Asian Americans and the Native Hawaiians and the specific Islander population. Yes. Asian Americans, Native Hawaiians and Pacific Islanders. હજુ એક રહ્યું population. Who will tell me? African. Yes, African Americans. હવે તમારે આ લિસ્ટ ઓફ પોપ્યુલેશન બનાવી દેવાનું, તમારે નોટ્સ આવી રીતે બનાવવાની કે આ જે પોપ્યુલેશન ગ્રુપ છે, આ જે માઇનોરિટી ગ્રુપ છે એમાં વધારે કોમન કયા છે. હું તમને એક ટીપ આપું. એંગ્લેક્સ તમને એવો ક્વેશ્ચન નહીં પૂછે. ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ છે એ મેજરલી પોપ્યુલેશનમાં વધારે જોવા મળે છે. તે લોકો તમને એવું નહીં પૂછે કે ડાયાબિટીસ કયા પોપ્યુલેશનમાં વધારે પ્રિવેલન્ટ છે, બીકોઝ મોસ્ટ ઓફ ધ પોપ્યુલેશન્સમાં પ્રિવેન્ટ છે. એવા ડિઝીઝ કન્ડિશન્સ જે બધામાં જોવા ના મળે. ફોર એક્ઝામ્પલ સીડ્સ, જે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ છે એ બે જ પોપ્યુલેશનમાં વધારે કોમન છે, નેટિવ હવાયન્સ એન્ડ પેસિફિક આઇલેન્ડર્સ અને બીજું નેટિવ અમેરિકન્સ એન્ડ અલાસ્કા નેટિવ પોપ્યુલેશન. આ બેમાં જ સીડ્સ જોવા વધારે મળે છે. તો તમને એમસીક્યુમાં એવું પૂછી શકે કે જે સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ છે ઇનડાયરેક્ટલી પૂછશે કે તમારી જોડે એક પેશન્ટ આવ્યું છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રહીને, તો તમારે એજ્યુકેશન આલવાનું છે. તો તમારે આઈડેન્ટિફાઈ કરવાનું કે ઓકે બે જ પોપ્યુલેશન હતી કે જેમાં આ જોવા મળતું હતું, તો તમને ઓપ્શન્સ હશે ને તેમાંથી એક જ આન્સર કરેક્ટ હશે. તો તમારે એવી રીતે નોટ્સ બનાવી દેવાની કે જે વધારે બધાથી ડિફરન્શિએટ થતું હોય. જે બધામાં કોમન હોય એ તમારા કશા કામનું નથી. દે વિલ નોટ આસ્ક યુ ધેટ મચ કોમન. પણ જે એવું હોય કે એક કે બે ગ્રુપ ઓફ માઇનોરિટી ગ્રુપ્સમાં હોય તો તમારે એવી રીતે નોટ્સ બનાવવાની કે આટલા લિસ્ટ ઓફ આટલા માઇનોરિટી ગ્રુપ્સ છે ને એમાં આ જે છે એ અલગ છે બધાથી, આ વધારે કોમન છે આમાં. અન્ડરસ્ટેન્ડ? જે હવે રેડ પોઈન્ટ છે એ that is important point. Some people in minority group report hesitancy in seeking health care due to language barrier. જે માઇનોરિટી ગ્રુપના અમુક પીપલ છે જેમ આપણે જોયું કે બધા અલગ જ્યોગ્રાફિકલ એરિયાના હતા, તો એ લોકો હેલ્થ કેરને સીક નથી કરતા, હેલ્થ કેર લેવા નથી આવતા. કેમ? બીકોઝ લેંગ્વેજ એક બેરિયર છે. એ લોકોને ઇંગ્લિશ પ્રોફિશિયન્સી નથી, એ લોકોને ઇંગ્લિશ નથી ફાવતું. ધેટ્સ વાય એ લોકો હેઝિટેટ થાય છે કે અમે કેવી રીતે હેલ્થ કેર લેવા જઈએ. Ineffective communication between the nurse and other healthcare providers and the client can affect the client's healthcare and help client's ability to comply with the follow-up care. હવે કમ્યુનિકેશન જ ઇનઇફેક્ટિવ હશે બીકોઝ લેંગ્વેજ બેરિયર છે, પ્રોપરલી કમ્યુનિકેશન નહીં થાય. ચલો ક્લાયન્ટ આવી પણ ગયું પણ કમ્યુનિકેશન બેરિયરના લીધે હેલ્થકેર પ્રોવાઈડર અને ક્લાયન્ટ વચ્ચે અને નર્સિસ વચ્ચે પ્રોપર કમ્યુનિકેશન નહીં થાય તો ક્લાયન્ટની જે પ્રોપર જે કેર હોય ફોલોઅપ કેર સુધીની
એડમિટ થયું, ડિસ્ચાર્જ થયું, ફોલોઅપ કેર સુધી બધી એ પ્રોપર નહીં આવે, એના ઉપર એ અફેક્ટ કરશે. જે કમ્યુનિકેશન બેરિયર છે એ એને અફેક્ટ કરશે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. નેક્સ્ટ ટોપિક ઇઝ હેલ્થ કેર કન્સિડરેશન્સ ઓફ માઇનોરિટી ગ્રુપ. હવે જે માઇનોરિટી ગ્રુપ છે એનું હેલ્થ કેર કન્સિડરેશન શું જોયું? આપણે પહેલા જોયું કે કયા ડિઝીઝ વધારે પ્રિવેલેન્ટ છે આ માઇનોરિટી ગ્રુપમાં. હવે એમની હેલ્થ કેર કન્સિડરેશન શું છે? Cultural responsiveness is a critical in the effort to reduce the healthcare disparity and is necessary ability to healthcare professionals to acquire in order to provide care for a diverse population. જે કલ્ચરલ રિસ્પોન્સિવ હશે એ બહુ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એમની હેલ્થકેર ડિફરન્સીસને રિડ્યુસ કરી શકીએ. દરેક જે માઇનોરિટી ગ્રુપ છે એમનું કલ્ચરલ પ્રેફરન્સીસ અલગ અલગ હશે. તો એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એને ધ્યાનમાં રાખીને એ લોકોને કેર પ્રોવાઈડ કરીએ. The nurse and the other healthcare professionals needs to be aware of the healthcare variations and risk factor for various populations in order to facilitate appropriate care and access needed healthcare services. જે નર્સ અને બીજા હેલ્થકેર પ્રોફેશનલ છે એમની ડ્યુટી છે કે એ લોકોને ખબર હોવી જોઈએ કે કયા વેરિયસ પોપ્યુલેશન્સમાં કયા રિસ્ક ફેક્ટર્સ છે અને એના અકોર્ડિંગ આપણે એને કેર પ્રોવાઈડ કરી શકીએ અને હેલ્થકેર સર્વિસીસ આપી શકીએ. એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણને ખબર હોવી જોઈએ. It is an important for the nurse to examine their own values to be responsive to the need of someone from another population group. Awareness is a useful tool in caring for others. નર્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એ જે બી પેશન્ટ છે એની વેલ્યુઝ આપણે સમજીએ. વેલ્યુઝ ઇન ટર્મ્સ ઓફ કે એ લોકોની કલ્ચરલ વેલ્યુઝ અલગ હશે, એથિકલ વેલ્યુઝ અલગ હશે, હેલ્થકેર રિલેટેડ વેલ્યુઝ અલગ હશે. વેલ્યુઝ એટલે એમના મોરલ્સ દરેકના અલગ અલગ હશે. તો એ આપણે પહેલેથી જ પૂછી લેવાનું. તો નર્સને અવેર રહેવાનું કે આ અલગ કલ્ચરથી અલગ ગ્રુપથી બિલોંગ કરે છે તો એની ડેફિનેટલી અલગ હશે. તો એ આપણે પહેલેથી જ એક્ઝામાઇન કરી દેવાની, પહેલેથી જ પૂછી લેવાનું. Language barrier influence access to healthcare. It is important to remember that family members and friends must not be asked to be an interpreter for the client because of confidentiality, the potential conflict for interest at the risk associated with relying inaccurate information. Only specified individuals are designated by the healthcare agency should be asked to interpret for a client. હવે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. મેક શ્યોર તમારી જોડે હું એક એક્ઝામ્પલ આપું. આન્સર મી. તમારી જોડે એક ક્લાયન્ટ છે, એને ઇંગ્લિશ નથી આવડતું. ફોર એક્ઝામ્પલ એ ફ્રેન્ચ બોલે છે, એને ઇંગ્લિશ સમજ પણ નથી પડતી એન્ડ આવડતું બી નથી. તો તમે હવે એના ફેમિલી મેમ્બરમાં એના રિલેટિવમાં એક પર્સન છે કે જે ઇંગ્લિશ સમજે છે, તો એ ટ્રાન્સલેટ તમારી માટે કરી શકે છે કે તમે ઇંગ્લિશમાં બોલો, એ ફ્રેન્ચમાં જે પેશન્ટ છે એને ટ્રાન્સલેટ કરી શકશે. તો તમે એ ફેમિલી મેમ્બરને અલાઉ કરશો ઇન્ટરપ્રિટર તરીકે. ઇન્ટરપ્રિટર મતલબ કે તમે જે બી એક ટ્રાન્સલેટર કહીએ એને આપણે ઇન્ટરપ્રિટર કહીએ છીએ. એન્ગ્લેક્સ વર્ડ એનો છે ઇન્ટરપ્રિટર. તો તમે ફેમિલી મેમ્બર્સને અલાઉ કરશો એઝ અ ઇન્ટરપ્રિટર? No. હવે તમારી હું સિનારીઓ આપું કે તમે એક ઇન્ટરપ્રિટરને ઓલરેડી બોલાવ્યું છે, હોસ્પિટલ વાળાએ હાયર કર્યું છે, બટ હી ઇઝ ઓન ધ વે, એને આવતા વાર લાગે છે. તો ટેમ્પરરી બેઝિસ પર તમે અલાઉ કરશો? No. યસ, નો. ગમે તે થઈ જાય, ફેમિલી મેમ્બર્સ કે રિલેટિવ્સને એઝ અ ઇન્ટરપ્રિટર વી વિલ નોટ અલાઉ એટ ઓલ, બીકોઝ એ ક્લાયન્ટની કોન્ફિડેન્શિયાલિટી બ્રીચ થશે, એમાં કોન્ફ્લિક્ટ આવશે. એ લોકો ફ્રેન્ચમાં ઇન્ટરપ્રિટ કરશે ફોર એક્ઝામ્પલ, તો તમને શું ખબર પડશે કે ક્લાયન્ટે એને શું કીધું ને ઇન્ટરપ્રિટરે શું કીધું? એ વસ્તુ કોન્ફ્લિક્ટ અરાઇઝ કરશે, ઇનએક્યુરેટ ઇન્ફોર્મેશન મળશે. તો વી કેન નોટ ડુ દેટ. આપણે પ્રોફેશનલ ઇન્ટરપ્રિટર જ કરવાનું કે જે આપણી હેલ્થકેર સિસ્ટમ છે, આપણી હોસ્પિટલે જે ઇન્ટરપ્રિટર હાયર કર્યો હોય આપણે એને જ ઇન્ટરપ્રિટ કરવા માટે બોલાવવાનું. કે નો કોઈ બી રીઝન હોય કે ટ્રાફિકમાં છે કે આવતા લેટ થાય છે, આપણે લેટ કરવાનું, પણ ફેમિલી મેમ્બર્સને અલાઉ નહીં કરવાના. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બીકોઝ એ લોકો તમને આના ઉપર વધારે ટ્રીક કરશે, વેરિયસ ક્વેશ્ચન પૂછશે. તમને એવું લાગશે કે તમને ક્વેશ્ચન વાંચીને એવું થશે કે આમાં શું મોટી વાત છે, કરી દઈએ ફેમિલી મેમ્બરને અલાઉ, બટ નો, યુ કેન નોટ ડુ ધેટ. ઓકે, તે વસ્તુ ખાસ યાદ રાખવાની કે ફેમિલી મેમ્બર્સને એઝ અ ઇન્ટરપ્રિટર વી કેન નોટ અલાઉ એટ ઓલ, ગમે તે સિચ્યુએશન હોય. Lack of access to preventive care needs to be addressed
lack of routine healthcare and delayed in seeking healthcare for illnesses are common. જે બી આપણે પ્રિવેન્ટિવ મેજર્સ આપણે ક્લાયન્ટને કહીશું માઇનોરિટી ગ્રુપને, એ લોકો એ વસ્તુ ફોલો જ નહીં કરે, ચાન્સીસ છે. લેક ઓફ રૂટીન હેલ્થકેર, એ રૂટીનલી હેલ્થકેર ચેકઅપ માટે બી નહીં આવે. પછી કશું બી થશે, ઇલનેસ થશે કે ગમે તે થશે ને, તો એ ડિલે કરશે કે જે અત્યારે નહીં બતાવજો. આ આપણા ઇન્ડિયામાં બી વધારે કોમન છે. જે લોકો ઇલિટરેટ ગ્રુપ છે આપણામાં, એ લોકોને તમે બી ફેસ કર્યું હશે ડ્યુરિંગ યોર સ્ટુડન્ટ લાઈફ. તમે લોકોને હેલ્થ એજ્યુકેશન આપો ને એવા ગ્રુપ ઓફ પીપલને જે લોકો ઇલિટરેટ છે, લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસથી બિલોંગ કરે છે, તે વસ્તુ એ ફોલો જ નહીં કરે. આવું બધું અમારે નહીં કરવું. એ લોકોનામાં કશીક ઇલનેસ થશે ને તો જલ્દી હોસ્પિટલ બી નહીં જાય, એવું વિચારશે મટી જશે, નથી જવું અત્યારે. તો આ વસ્તુ એ લોકોનામાં બી વધારે કોમન છે. જે માઇનોરિટી ગ્રુપ છે, એ લોકો પ્રિવેન્ટિવ મેજર્સ છે એ પ્રોપરલી એક્સેસ નથી કરતા, રૂટીન હેલ્થ કેર ચેકઅપ માટે નથી જતા, અને ડિલે કરે છે હેલ્થ કેર લેવામાં, ઇલનેસમાં ને બધામાં. એ બહુ વધારે કોમન છે. Some important educational health topics include diet and meal planning, exercise, and other lifestyle practices that may prevent disease, including infectious and communicable diseases. આપણે એવું એજ્યુકેશન બી પ્રોવાઈડ કરી શકીએ. કયા ટોપિકમાં? તો ડાયટ, મીલ પ્લાનિંગ, એક્સરસાઇઝ, પછી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એના રિલેટેડ આપણે એજ્યુકેશન આપી શકીએ છીએ એ માઇનોરિટી ગ્રુપને. તો એ લોકો પ્રિવેન્ટ કરી શકે અમુક ડિઝીઝીસ, જેમ કે ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે, કમ્યુનિકેબલ ડિઝીઝ છે, એ બધા પ્રિવેન્ટ થઈ શકે. તો એના રિલેટેડ આપણે હેલ્થ એજ્યુકેશન આપવાનું. રિટર્ન એક્સપ્લેનેશન એન્ડ ડેમોન્સ્ટ્રેશન એટલે કે ટીચ બેક આર ઓફ પર્ટિક્યુલર ઇમ્પોર્ટન્સ ટુ એન્શ્યોર સેફટી એન્ડ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. આ વસ્તુ બી ઇમ્પોર્ટન્ટ છે. આપણે ક્લાયન્ટને એજ્યુકેશન આપી દીધું, પણ કેવી રીતે ખબર પડશે કે ક્લાયન્ટને સમજણ પડી? તો એના માટે આપણે શું કરીશું? Demonstration and teach back. ડેમોન્સ્ટ્રેશન, ટીચ બેક. ક્લાયન્ટને કહીશું કે મને ડેમોન્સ્ટ્રેટ ઇન ધ સેન્સ કે તમે કશું, ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટને ડ્રેસિંગ કરવાનું કીધું, ક્લાયન્ટ સર્જરી કરીને ડિસ્ચાર્જ થાય છે, તો એને ઘરે ડ્રેસિંગ કરવાનું છે, તો તમે એક્સપ્લેન કર્યું. તો હવે તમે ક્લાયન્ટને કહેશો કે મને ડેમોન્સ્ટ્રેટ કરીને બતાય કે કેવી રીતે કરવાનું. તો તમને ખબર પડશે કે ઓકે ક્લાયન્ટ ક્યાં મિસ્ટેક કરે છે, પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ થયું કે નહીં. રિટર્ન એક્સપ્લેનેશન, ક્લાયન્ટને જે તમે એક્સપ્લેન કર્યું એને કહેવાનું કે ટીચ મી બેક, મને ફરીથી એક્સપ્લેન કર, રિટર્ન એક્સપ્લેનેશન આપ. તો તમને ખબર પડે કે એને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ થયું છે કે નથી થયું. ઓકે, સો લેટ્સ ટેક 5 મિનિટ્સ બ્રેક. પછી આપણે આ જે નેક્સ્ટ જે ટોપિક છે, આપણે જે આગળ વલ્નરેબલ ગ્રુપ જોયા, રેફ્યુજીસ, ઇમિગ્રન્ટ, એલજીબીટીક્યુ ગ્રુપ, હોમલેસ પીપલ, હવે આપણે એમનો ડિટેલમાં જોઈશું કે એ એક ઇન્ડિવિજ્યુઅલ જે ગ્રુપ છે, વલ્નરેબલ ગ્રુપ, એમાં કયા પ્રોબ્લેમ્સ વધારે પ્રિવેલન્ટ છે, એમને કેવી રીતે આપણે ટ્રીટ કરીશું, એ બધા જ આપણે વલ્નરેબલ ગ્રુપ્સ હવે સ્ટડી કરીશું. બિફોર ધેટ લેટ્સ ટેક 5 મિનિટ્સ બ્રેક. 5 મિનિટ્સ બ્રેક પછી આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, Okay, ma'am. students, come back from break. Are you all back? Yes, ma'am. Yes, ma'am. Okay. Okay, so let's start with the first vulnerable group, that is LGBTQ group. હવે LGBTQ ગ્રુપ છે એને આપણે ડિવાઈડ કરીએ. L stands for lesbian. જે લોકો લેસ્બિયન્સ છે, લેસ્બિયન્સ મતલબ આપણે અંદર ડિટેલમાં જોઈશું કે ફીમેલ અટ્રેક્ટેડ વિથ ધ ફીમેલ, દેન ગે છે, બાયસેક્સ્યુઅલ, T stands for transgender, Q stands for queer, and I stands for intersex and asexual individuals, જેને આપણે કોમનલી LGBTQIA ગ્રુપ કહીએ છીએ. Community, this group is represented by a wide range of varying characteristics. આ જે ગ્રુપ છે LGBTQ ગ્રુપ, એ લોકોના કેરેક્ટરિસ્ટિક્સ બહુ જ ડિફરન્ટ છે, બધા એકબીજાથી બહુ જ ડિફરન્ટ છે. There is often a lack of awareness and understanding among the healthcare professionals in managing the healthcare needs of these populations.
સમટાઈમ્સ આપણે બી એવું થઈ જાય છે કે આપણે અવેર નથી હોતા કે ડિફરન્ટ એલજીબીટી ક્યુ ગ્રુપમાં બી એક ડિફરન્ટ કાઇન્ડ ઓફ ગ્રુપ્સ છે, તો આપણે એમની હેલ્થ કેર નીડ્સ શું છે, એને કેવી રીતે મેનેજ કરવું, એ આપણને બી અમુક વખતે પ્રોબ્લેમ થઈ જાય છે લેક ઓફ અવેરનેસના લીધે. પ્રોવાઇડિંગ એક્સેસ ટુ હેલ્થ કેર that meets their need is critical. હવે આપણે એવી રીતે હેલ્થ કેર આપવાની કે જે એમની નીડ ફૂલફિલ થાય, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દેટ ઇઝ મોર ક્રિટિકલ. Some LGBTQIA persons may be less likely to access healthcare than other population groups due to fear of stigmatization and being viewed as different. હવે અમુક એલજીબીટીક્યુ ગ્રુપ વાળા લોકો છે ને, એ લોકો કેમ હોસ્પિટલમાં નથી આવતા, કેમ હેલ્થ કેર નથી એક્સેસ કરતા, બીકોઝ એ લોકોને એક ફિયર છે સ્ટિગ્માનો. એ લોકોને એવું છે કે દરેક લોકો અમને ડિફરન્ટ સમજે છે ને અમારી મતલબ સ્ટિગ્મા છે, એ લોકોને એવું લાગે કે આ લોકો અમને એમના જેવા નથી સમજતા, એ લોકો કેવું વિચારશે, એ સ્ટિગ્માના લીધે એ લોકો હોસ્પિટલમાં નથી આવતા, કેર લેવા નથી આવતા. Transgender individuals may be less likely than other groups to have certain screening completed, such as mammograms, breast exams, cervical cancer screening, testicular cancer exams, and prostate screening. હવે જે ટ્રાન્સજેન્ડર ઇન્ડિવિજ્યુઅલ્સ છે, ટ્રાન્સજેન્ડર મતલબ કે એમને એમનું જેન્ડર ચેન્જ કરાયેલું છે, મતલબ પહેલા એઝ અ મેલ બોર્ન થયા, પછી ફિમેલમાં થઈ ગયા, ઓર એઝ અ ફિમેલ બોર્ન થયા એન્ડ મેલમાં કન્વર્ટ થઈ ગયા. તો એવા જે ટ્રાન્સજેન્ડર્સ છે એ લોકોનું સ્ક્રીનિંગ આપણે કમ્પ્લીટ કરવાનું. શું સ્ક્રીનિંગ કરવાનું? તો મેમોગ્રામ્સ બી કરવાના. હવે ફોર એક્ઝામ્પલ એ બિંગ અ ફિમેલ બોર્ન થઈ છે, એને સર્જરી કરાવીને પોતાની સેલ્ફને મેલમાં ટ્રાન્સફર કરી દીધી છે, પણ સ્ટીલ એને બ્રેસ્ટ ટિશ્યુઝ તો હતા, ભલે રિમૂવ કરી દીધા, તો એ લોકોના બી મેમોગ્રામ કરવાના. હવે એવું પર્સન છે કે જે મેલ બોર્ન થયું તો પણ એને ફિમેલમાં ટ્રાન્સફર કરાવ્યું છે, તો એ લોકોનું બી કરવાનું. એટલે જે બી મેલ અને ફિમેલના બંને સ્ક્રીનિંગ ટેસ્ટ એક ટ્રાન્સજેન્ડર ઇન્ડિવિજ્યુઅલમાં આપણે પરફોર્મ કરવાના. બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાનું, સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કરવાનું, ટેસ્ટિક્યુલર કેન્સર એક્ઝામ્સ કરવાની, પ્રોસ્ટેટ સ્ક્રીનિંગ કરવાના. Sexual transmitted infections are of concern in these populations. જે એલજીબીટીક્યુ ગ્રુપ છે એમાં સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ વધારે જોવા મળે છે, એસટીઆઈ. Breast cancer and cervical cancer are concerns probably as a result of decreased screening and nulliparity. બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર આ લોકોનામાં બહુ વધારે કોમન છે. કેમ? બીકોઝ એ સ્ક્રીનિંગ જ નથી થતું પ્રોપરલી. અને નલીપેરિટી, વોટ ડુ યુ મીન બાય નલીપેરિટી? કન્સીવ નથી કર્યું. યસ, એ સિંગલ ટાઈમ બી મધર નથી બન્યા, સિંગલ ટાઈમ બી એ લોકોએ કન્સીવ નથી કર્યું, તો એ રીઝનના લીધે લોકોનામાં બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના ચાન્સીસ વધારે છે. ડિપ્રેશન, સ્યુસાઇડ આર કન્સર્ન્સ બીકોઝ એ લોકોનો સ્ટિગ્મા છે, અમુક પીપલ બી એ લોકોને એવી રીતે ટ્રીટ કરે છે, તો એના લીધે એ લોકો ડિપ્રેસ્ડ છે, સ્યુસાઇડલ રેટ્સ બી એ લોકોનામાં વધારે છે. રિજેક્શન ફ્રોમ ફ્રેન્ડ્સ, family members and social support systems may be stressor. એ લોકો એમના ફ્રેન્ડ્સ, એમના ફેમિલી મેમ્બર્સ, સોશિયલ સપોર્ટ સિસ્ટમ ને બધું બી એ લોકોને રિજેક્ટ કરે છે સોશિયલી, તો એ લોકોનામાં સ્ટ્રેસ ક્રિએટ કરે છે. આ વસ્તુ રિજેક્શનના લીધે એ એક સ્ટ્રેસર છે જેમને સ્ટ્રેસ ક્રિએટ કરે છે. Teenage members of LGBTQ populations are more likely to be threatened. હવે જે ટીનેજ ગ્રુપ્સ છે ને, એલજીબીટીક્યુ ગ્રુપ ચાઇલ્ડહુડમાંથી જ હોય, પણ એ લોકોને આઈડેન્ટિફાય ના થાય કે આ પોપ્યુલેશનમાં આવે છે. જો આઈડેન્ટિફાય થઈ જાય ને સપોર્ટ માટે, દેટ્સ ઓકે, પણ એ લોકોને સમટાઈમ્સ આઈડેન્ટિફાય જ ના થાય કે એ આ પોપ્યુલેશનથી બિલોંગ કરે છે. તો ટીનેજમાં આઈડેન્ટિફાય થાય તો એ લોકોને થ્રેટન કરવામાં આવે, એ લોકોને ડરાવવામાં આવે, એ લોકોનું બુલીડ કરવામાં આવે, એ લોકોને હેરાન કરવામાં આવે, ઇન્જર્ડ કરવામાં આવે, એ લોકોને એટલું સિવિયરલી એ લોકો બુલી કરીને ઇન્જર કરે, એ લોકોનું રેપ થઈ જાય એન્ડ વિક્ટિમાઇઝ, એ લોકો બધાના વિક્ટિમ્સ થઈ જાય છે, એ લોકો પર બહુ સફર કરવામાં આવે છે એ લોકો. ફોર ધીસ રીઝન્સ સ્કૂલ એબ્સેન્ટિઝમ કેન બી પ્રોબ્લેમ. હવે આ બધા રીઝન્સના લીધે એ જે એલજીબીટીક્યુ ગ્રુપ વાળું જે ચાઇલ્ડ છે, ટીનેજ છે, એના લીધે સ્કૂલ એબ્સેન્ટિઝમ જોવા મળશે, એને સ્કૂલમાં બધા પરેશાન કરે, એના લીધે સ્કૂલ એબ્સેન્ટિઝમ જોવા મળે, એ એક પ્રોબેબલ પ્રોબ્લેમ થઈ જાય. LGBTQ youth are at risk for abuse by family members due to their sexual orientation. હવે જે એડલ્ટ છે, યુથ છે, એ લોકોનો અબ્યુઝ થાય છે, ઇમોશનલ અબ્યુઝ કરે ફેમિલી મેમ્બર્સ વાળા, કારણ કે એ લોકોનું સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન ફિમેલ હોય ને મેલ બનવાની વાત કરે, મેલ હોય ફિમેલ બનવાની વાત કરે, તો ફેમિલી મેમ્બર્સ અન્ડરસ્ટેન્ડ ના કરે ને એ લોકોનું ઇમોશનલ અબ્યુઝ કરે. Many same-sex couples desire children. There may be some barriers to child rearing
such as expenses associated with adoption, artificial insemination and surrogacy. હવે જે સેમ સેક્સ કપલ્સ છે, જેમ કે લેસ્બિયન્સ છે, બે ફિમેલ્સ છે, તો એવા જે સેમ સેક્સ કપલ્સ છે એ લોકોને ડિઝાયર હોય કે એ લોકોને બી ચાઇલ્ડ જોઈએ છે, પણ એ લોકોને ચાઇલ્ડ બિયરિંગમાં બેરિયર્સ આવે, જેમ કે એક્સપેન્સિસ, અડોપ્ટ કરવું હોય તો એના બી એક્સપેન્સિસ જોઈએ, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે કે એ ફિમેલ છે તો કોઈ સીમેન ડોનર હોય, જે સ્પર્મ ડોનર હોય, એના સ્પર્મ નાખીને કન્સીવ કરી શકે, ભલે ફિમેલ છે, લોકોની જોડે મેલ નથી પણ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરી શકે. સરોગેસી થ્રુ અગર મેલ છે તો સરોગેસી થ્રુ બી એ લોકો કન્સીવ કરીને ચાઇલ્ડ લાવી શકે, પણ આ એક બેરિયર છે, આના એક્સપેન્સિસ બહુ હાઈ છે. The red point is most important point. Members of LGBTQ population are less likely to have family members who can assist them with elder or disability care. હવે જે LGBTQ ગ્રુપ વાળા હશે ને એ લોકોનામાં ચાન્સીસ વધારે છે કે ઓલ્ડ એજમાં જ્યારે ઘરડા થશે ને ત્યારે એમની જોડે ફેમિલી મેમ્બર્સ નહીં હોય, બીકોઝ એ લોકો એમના ફેમિલીથી સેપરેટ થઈ ગયા છે, તો ચાન્સીસ વધારે છે કે એમને એલ્ડર એજમાં કોઈ અસિસ્ટ કરવા વાળું નહીં હોય, કોઈ ફેમિલી મેમ્બર નહીં હોય એમની જોડે. Additionally, certain benefits such as spousal death benefits may be unavailable to them, which could impact their ability to manage finances and healthcare expenses. હવે જે નોર્મલ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમનામાં એવું હોય કે જે સ્પાઉસ છે, કપલ છે, એકની ડેથ થઈ જાય ને તો બીજા જે મતલબ એનું કપલ છે એને અમુક બેનિફિટ્સ થતા હોય ગવર્મેન્ટ થ્રુ, તો આ લોકોનામાં કોઈ બેનિફિટ ના મળે, તો એના લીધે બી એક પ્રોબ્લેમ છે કે ફાઇનાન્સ કેવી રીતે મેનેજ કરે, હેલ્થકેર એક્સપેન્સીસ કેવી રીતે મેનેજ કરે પછી LGBTQ ગ્રુપ વાળા પીપલ, તો આ એક કન્સર્ન છે, આ એક પ્રોબ્લેમ છે. હેલ્થકેર કન્સિડરેશન્સ ફોર LGBTQ પોપ્યુલેશન. હવે આપણે LGBTQ ગ્રુપમાં કયા પ્રોબ્લેમ્સ જોવા મળે છે, કયા વધારે મતલબ શું કહેવાય, શું એમને ફેસ કરવું પડે છે આપણે જોઈ લીધું. હવે કઈ હેલ્થકેર કન્સિડરેશન્સ આપણે ધ્યાનમાં રાખવાની આ પોપ્યુલેશનમાં એ જોઈએ. Healthcare professionals need to create a welcoming, non-judgmental environment when caring for this population. આપણે જે બી હેલ્થકેર પ્રોફેશનલ્સ છે, જ્યારે બી એ કોઈ LGBTQ ગ્રુપ વાળું હોસ્પિટલમાં આવે તો આપણે એને વેલકમિંગ જેસ્ચર કરવાનું, ગમે તેવું છે આપણે એને વેલકમ કરવાનું, નોન જજમેન્ટલ એન્વાયરમેન્ટ આપવાનું, કોઈએ બી એને જજ નહીં કરવાનું, આવી જે પોપ્યુલેશન છે એને કેર કરવા માટે. Using the correct pronoun is important in developing and maintaining a rapport. જેમ આપણે જોયું કે જે LGBTQ ગ્રુપ વાળું છે એને પહેલેથી જ પૂછી લેવાનું કે કયું પ્રોનાઉન તમે પ્રિફર કરશો, કે અમે તમને કયા પ્રોનાઉનથી બોલાવીએ, હી, શી, કેવી રીતે બોલાવીએ, તમે કોને. Measures such as altering signage on paperwork and documents asking for gender identification will better serve the health needs of these populations. જેમ આપણે કીધું કે મતલબ પેપર વર્ક કરી દેવાનું, ડોક્યુમેન્ટેશન, જેમાં આપણે પૂછતા હોઈએ, આપણે કોઈ બી ફોર્મ ભરીએ તો એમાં પૂછે કે જેન્ડર શું છે, મેલ ઓર ફિમેલ, તો એવી રીતે પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરી દેવાનું એમના જેન્ડરના આઈડેન્ટિફિકેશન માટે, તો આપણને ઇઝી રહે થોડુંક. In addition, the healthcare facility must develop institutional policies inclusive of all genders, identities and preferences. એના એડિશનમાં આપણે બીજું શું કરી શકીએ કે દરેક હેલ્થકેર ફેસિલિટી છે, દરેક હોસ્પિટલમાં એક એવી પોલિસી બનાવી લેવાની છે દરેક જેન્ડર માટે હેલ્પફુલ હોય, ખાલી મેલ ને ફિમેલ માટેની નહીં બનાવવાની, જેવા ટ્રાન્સજેન્ડર છે, LGBTQ ગ્રુપ છે એના માટે બી પોલિસીસ બનાવી દેવાની, તો એ પ્રમાણે આપણે બધા વર્ક કરી શકીએ. Such measures will allow care providers to treat the client accordingly to their identity while also maintaining an understanding of their risk factors based on biological drivers of the health. હવે આ પોલિસીઝ બનાવી દઈશું તો એના લીધે આપણને બી ઇઝી રહેશે કે આપણે સ્પેસિફિક ગ્રુપ ઓફ પીપલને કેવી રીતે ટ્રીટ કરવું છે, આપણને ખબર પડશે કે કયા રિસ્ક ફેક્ટર્સ છે. બાયોલોજીકલી પેશન્ટ જુદું હતું, ફિઝિકલી અત્યારે જુદું છે, તો આપણને આઈડેન્ટિફાઈ થશે કે આપણે એ લોકોને કેવી રીતે ટ્રીટ કરવાનું છે. જો આપણી જોડે એક પોલિસી હશે કે આવા લોકોને આવી રીતે આનું સ્ક્રીનિંગ કરવાનું, આ જોવાનું, તો આપણને ઇઝી રહે. Health promotion measures need to focus on screening of health concerns such as cancer, STI, depression, suicide, and educating on a safe sex practices. આપણે કયા એમાં હેલ્થ આપણે લોકોની પ્રમોટ કરી શકીએ, તો આપણે શેના ઉપર વધારે ફોકસ કરવાનું, હેલ્થ સ્ક્રીનિંગ શેના ઉપર કરવાનું, તો કેન્સર પર કરવાનું, STI એ લોકોનામાં વધારે કોમન હોય, ડિપ્રેશન, સ્યુસાઇડ આ બધું વધારે જોવા મળે, તો આપણે એના ઉપર એ લોકોની હેલ્થ પ્રમોટ કરવાની અને લોકોને એજ્યુકેટ કરવાના કે સેફ સેક્સ પ્રેક્ટિસ યુઝ કરે લોકો.
A careful sexual history and appropriate counseling are important for all members of LGBTQ population. એ લોકોની સેક્સ્યુઅલ હિસ્ટ્રી પહેલા લઈ લેવાની અને અપ્રોપ્રિએટ કાઉન્સિલિંગ કરવાનું એ લોકોનું LGBTQ ગ્રુપનું, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Non-occupational post-exposure prophylaxis or the use of prophylactic antiretrovirals before and after potential HIV exposures need to be considered. હવે એ લોકોનું ઓક્યુપેશન એવું છે નથી, સ્ટીલ એ HIV ઓક્યુપેશનલ નોન ઓક્યુપેશનલ એટલે કે અમુક એવું આપણે જે કહીએ છીએ ને સેક્સ સ્લેવ ને એ બધા જે વર્કર્સ હોય એ લોકોનું ઓક્યુપેશન એવું છે તો એ લોકોને ચાન્સીસ છે કે HIV થઈ જશે. આપણું બી પ્રોફેશન એવું છે કે આપણને HIV વાળા પેશન્ટના કોન્ટેક્ટમાં આવીએ તો આપણને થઈ શકે છે, પણ અમુક આ જે ગ્રુપ છે એ લોકો એવા ઓક્યુપેશનમાં બી નથી, સ્ટીલ એ લોકોને થઈ જાય છે. તો એનું પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ હોવું જોઈએ એક, અને એન્ટી રેટ્રોવાયરલ એ લોકોને પહેલેથી જ આપી દેવાના કે HIV એક્સપોઝર થાય તો એ લોકોને એના રિલેટેડ એજ્યુકેટ કરવાના. Transgender person taking hormone therapy need to be monitored at regular intervals. Associated complications such as polycythemia occurring with exogenous testosterone use needs to be detected and treated early. હવે જે ટ્રાન્સજેન્ડર પર્સન છે જેનું જેન્ડર ચેન્જ કરાવી હોર્મોન થેરાપી લે છે, ફોર એક્ઝામ્પલ મેલ ટુ ફિમેલમાં જશે તો એ ફિમેલ હોર્મોન્સ લેશે, ફિમેલ ટુ મેલમાં જશે તો બિયર્ડ ને બધું ગ્રો કરવા ટેસ્ટોસ્ટેરોનના હોર્મોન્સ લેશે, તો હોર્મોન થેરાપી પર હશે પોતાની સેલ્ફને કન્વર્ટ કરવા માટે. તો એ લોકોને રેગ્યુલરલી મોનિટર કરવાના, બીકોઝ એને કોમ્પ્લિકેશન બી થઈ શકે છે. જેમ કે આમાં લીધું કે એક્સેસિવ આપણે ટેસ્ટોસ્ટેરોન યુઝ કરીએ તો પોલિસાઇથેમિયા પણ થઈ શકે છે. વોટ ડુ મીન બાય પોલિસાઇથેમિયા? Decrease of RBCs. યસ, ઇન્ક્રીઝ લેવલ ઓફ RBCs એને પોલિસાઇથેમિયા કહેવાય. તો એ થઈ શકે છે. તો એવા કોઈ કોમ્પ્લિકેશન્સ ના થાય હોર્મોન થેરાપીના લીધે તો આપણે એનું બી રેગ્યુલર મોનિટરિંગ કરવાનું. Transgender persons who have undergone sexual reassignment surgery need to have the respective preventive screenings. જે બી ટ્રાન્સજેન્ડરે એમની સર્જરી કરે છે, મતલબ આપણે પ્લાસ્ટિક સર્જરી કહીએ જેને સેક્સ્યુઅલ રીઅસાઇનમેન્ટ સર્જરી કહેવાય, એમના જે એવા ઓર્ગન્સ છે એ સર્જરી કરીને એ લોકો ચેન્જ કરાવે તો એ લોકોનું બી પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, person who have undergone male to female reassignments need to have breast cancer screening by way of mammography if they are older than 50 years. હવે મેલમાંથી ફિમેલ થયું છે, નો ડાઉટ કે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટેશન કર્યું છે, ટિશ્યુઝ છે, બટ સ્ટીલ એનું મેમોગ્રાફી થવું જોઈએ, જે 50 યર્સથી વધારે હોય એનું તો ખાસ. Additionally, female to male individuals should have still undergo mammography routinely as indicated due to the risk of residual breast tissue to develop cancerous growth. હવે ફિમેલ ટુ મેલમાં થઈ ગયું છે, ભલે ને બ્રેસ્ટ ટિશ્યુ રિમૂવ કરી દીધા, મેલમાં કન્વર્ટ થઈ ગઈ છે ફિમેલ, બટ સ્ટીલ ચાન્સીસ છે કે બ્રેસ્ટ ટિશ્યુ તો હતા, તો એનું બી મેમોગ્રાફી કરવાનું, એનું બી સ્ક્રીનિંગ કરવાનું કે ખબર પડે કે એને કોઈ બ્રેસ્ટ કેન્સર તો નથી થતું ને. તો બંને માટે એપ્લિકેબલ છે, બંને ટેસ્ટ મેલ્સના ફિમેલ્સના ટ્રાન્સજેન્ડર માટે એપ્લિકેબલ છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ. નેક્સ્ટ વલ્નરેબલ પોપ્યુલેશન ઇઝ હોમલેસ. હોમલેસ એટલે કેવા પોપ્યુલેશન? જે લોકો Online. રહેવાની જગ્યા ના હોય, યસ, એ લોકો માટે એ Road લોકો side રહેતા હોય. યસ, હોમ નથી, એ લોકો સ્ટ્રીટ્સ પર રહેશે, ગમે ત્યાં રહેશે. તો એવા લોકોને બી હેલ્થ કેર, એ લોકો બી બીમાર તો પડશે જ અને એ લોકો વધારે પડશે બીકોઝ એ લોકો સ્ટ્રીટ્સ પર રહે છે. તો એવા લોકોનામાં કયા પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે, એ લોકોમાં આપણે શું ધ્યાન રાખવાનું, શું ટ્રીટ કરવાનું એ આપણે જોઈ લઈએ. હોમલેસ affects it affects any person from all backgrounds and family units can be affected as a whole. કોઈ બી પર્સનને અફેક્ટ કરી શકે, કોઈ બી બેકગ્રાઉન્ડનું કેમ ના હોય, મતલબ કોઈને બી કોઈ બી પર્સન હોમલેસ હોઈ શકે, એની માટે કોઈ સ્પેશિયલ કેટેગરી નથી. there is a risk for early death related to health problems. List box 5.4 list common health problems. હવે એ લોકોનામાં અર્લી ડેથ જોવા મળે છે હોમલેસ પીપલનામાં, અને કઈ એમનામાં કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ છે આપણે જોઈ લઈએ. લિંક બિટવીન હોમલેસ એન્ડ હેલ્થ. કયા હોમલેસ પીપલ અને હેલ્થના વચ્ચે શું રિલેશન છે? તો લિમિટેડ એક્સેસ ટુ હેલ્થ કેર. જે લોકો હોમલેસ છે એ લોકોને ઇઝીલી હેલ્થ કેરમાં એક્સેસ નથી, તો એના લીધે એ લોકોની હેલ્થ ખરાબ થાય છે. પ્રોબ્લેમ્સ ગેટિંગ ઇનફ ફૂડ. હવે લોકો હોમલેસ છે તો એ લોકોને ઇનફ
ફૂડ બી નથી મળતું, એના લીધે બી એમની હેલ્થને અફેક્ટ થાય છે. ડિફિકલ્ટી ઇન સ્ટેઇંગ સેફ, એ લોકો સેફ નથી, સ્ટ્રીટ પર સુઈ જાય છે તો ગમે ત્યારે ગમે તે કશું થઈ શકે છે, તેના લીધે બી એમની હેલ્થ અફેક્ટ કરે છે. વાયોલેન્સ થાય છે એ લોકો જોડે, સ્ટ્રેસ, અનસેનિટરી લિવિંગ કન્ડિશન્સ, એ લોકો જ્યાં રહે છે એકદમ ક્લીન એન્ડ હાઇજીનિક પ્લેસ નથી. એક્સપોઝર ટુ એક્સ્ટ્રીમ્સ ઇન વેધર, જ્યારે હોટ હોય ત્યારે એક્સ્ટ્રીમ હોટ હોય, કોલ્ડ હોય ત્યારે એક્સ્ટ્રીમ કોલ્ડ હોય, તો એના લીધે બી એમની હેલ્થ અફેક્ટ કરે છે. હવે કયા કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ છે જે લોકોનામાં વધારે જોવા મળે, તો ડેન્ટલ પ્રોબ્લેમ્સ, બીકોઝ એ લોકોનામાં હાઇજીન નથી, માલ ન્યુટ્રિશન, પ્રોપર ફૂડ, ઇનફ ફૂડ નથી મળતું એ લોકોને. સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ ઇન્ક્લુડિંગ HIV એન્ડ એઇડ્સ એ લોકોનામાં વધારે કોમન છે. લંગ ડિઝીઝીસ ઇન્ક્લુડિંગ બ્રોન્કાઇટિસ, ટ્યુબરક્યુલોસિસ એન્ડ ન્યુમોનિયા, બીકોઝ એ એવા એન્વાયરમેન્ટમાં રહે છે જ્યાં કશું હાઇજીન એવું નથી, લોકો કોઈ બી જગ્યાએ ગમે ત્યાં રહી લેશે તો એના લીધે લંગ ડિઝીઝીસ થશે. ઇન્ફેક્શન્સ એન્ડ કમ્યુનિકેબલ ડિઝીઝીસ થશે. મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ, સબસ્ટન્સ અબ્યુઝ પ્રોબ્લેમ, એ લોકો હોમલેસ છે ને તો મતલબ ડ્રગ અબ્યુઝ કરતા હોય કે એના લીધે સબસ્ટન્સ અબ્યુઝ પ્રોબ્લેમ્સ જોવા મળે. વુન્ડ એન્ડ સ્કિન ઇન્ફેક્શન જોવા મળે. આ બધા કોમન પ્રોબ્લેમ્સ છે જે લોકો હોમલેસમાં આપણને જોવા મળે. Disability often results from illness and becomes a barrier to employment, which further augments the problem of homelessness. હવે એ લોકોને હોમલેસ છે એના લીધે ડિસેબિલિટી થઈ ગઈ છે. હવે ડિસેબિલિટીના લીધે એ લોકોને કોઈ જોબ નહીં મળે, અને જોબ નહીં મળે એટલે એક તો હોમલેસ તો હતા જ, અને એમાં વધારે પ્રોબ્લેમ થઈ જશે હોમલેસનેસમાં. તો એ વસ્તુ બી એક ડિસેબિલિટી બી એક વધારે રોલ ફેક્ટર છે એ લોકોને પ્રોબ્લેમ ક્રિએટ કરવામાં. Infants affected by homelessness often have low birth weight and are more likely to die within the first 12 months of life than infant in other population group. હવે આવા જે લોકો હોમલેસ પીપલ છે એમનું જે બી ઇન્ફન્ટ બોર્ન થશે, જે બી ચાઇલ્ડ બોર્ન થશે ને એ LBW વાળું હશે, બીકોઝ એના મધરને જ પ્રોપર ન્યુટ્રિશન નથી મળ્યું, એ લોકો એન્વાયરમેન્ટમાં જેવા રહે છે તો બેબી કેમનું હેલ્ધી હશે. અને એમાં ચાન્સીસ બી વધારે છે કે ફર્સ્ટ 12 months ઓફ એજમાં, એટલે 1 year ઓફ એજમાં એ ડાઈ થઈ જાય, એ ઇન્ફન્સીમાં જ ડાઈ થઈ જાય. કમ્પેર ટુ અધર પોપ્યુલેશન ગ્રુપ આ લોકોનામાં વધારે છે ઇન્ફન્ટ મોર્ટાલિટી. Children affected by homelessness are sick more often with the illness such as asthma, iron deficiency, lead poisoning, ear infection, gastrointestinal illness, and behavioral and mental health problems. પેલું ઇન્ફન્ટનું જો, હવે જે ચિલ્ડ્રન છે જે લોકો હોમલેસ છે એ લોકોનામાં વધારે શું જોવા મળે છે, તો અસ્થમા, આયર્ન ડેફિશિયન્સી, લીડ પોઈઝનિંગ, ઇયર ઇન્ફેક્શન, GI ઇલનેસ, બિહેવિયરલ એન્ડ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જે ચાઇલ્ડ છે એમાં વધારે કોમન છે. Children may begin to act out or become less attentive in the classroom when basic needs are not met. હવે જ્યારે જે ચાઇલ્ડ છે એની બેઝિક નીડ્સ, જે રેગ્યુલર જે લિવિંગ નીડ્સ છે એ જ ફૂલફિલ નથી થતી, એ જ મીટ નથી થતી, તો જે ચાઇલ્ડ છે એના ક્લાસમાં બી એટલું અટેન્ટિવ નહીં રહે. હવે યુથ આવશે, ઇન્ફન્ટ જોયું, ચાઇલ્ડ જોયું, હવે યુથ. Youth experience health problems related to risk-taking behavior such as alcohol and drug abuse, and depression and suicide are concerned. હવે જે youth વાળું છે, જે adulthood period છે, એ લોકોનો બિહેવિયર કેવું હોય, રિસ્ક ટેકિંગ બિહેવિયર હશે, એ લોકો ડ્રગ અબ્યુઝ કરશે, આલ્કોહોલ લેશે, અને એના લીધે ડિપ્રેશન અને સુસાઇડ્સ બી વધારે એ લોકોનામાં જોવા મળે, જે હોમલેસ યુથ છે. Unintended pregnancy and sexually transmitted infections are concerned. પ્રેગ્નન્સી કન્સીવ કરવી ના હોય બટ અનઇન્ટેન્શનલી કન્સીવ થઈ જાય એટલે અનઇન્ટેન્ડેડ પ્રેગ્નન્સી, STI એ લોકોનામાં વધારે જોવા મળે. ફિઝિકલ એન્ડ સેક્સ્યુઅલ અબ્યુઝ ઇઝ ઓલ્સો કન્સર્ન. કોઈ બી એ હોમલેસ પીપલ હોય ને એ લોકોનામાં ફિઝિકલ અબ્યુઝ, સેક્સ્યુઅલ અબ્યુઝ બી વધારે જોવા મળે. હેલ્થકેર કન્સિડરેશન્સ ઓફ ધ હોમલેસ. હવે જે હોમલેસ પીપલ છે એ લોકોનું હેલ્થકેર કન્સિડરેશન આપણે શું ધ્યાનમાં રાખવાનું. A client who is homeless to the healthcare clinic for treatment of painful open wound, priority client needs include the following. હવે એક ક્લાયન્ટ આવ્યું છે જે હોમલેસ છે, એને પગમાં વુન્ડ છે જે ઓપન છે, તો આપણે શું એઝ અ નર્સ આપણે પ્રાયોરિટી શું હશે, તો પ્રોવાઇડ મેજર્સ ફોર પેઇન રિલીફ. ફર્સ્ટ ઓફ ઓલ એનું પેઇન રિલીવ કરવાનું. આઈડેન્ટિફાઈ ધ કોઝ ઓફ ઓપન ફૂટ વુન્ડ. હવે ક્લાયન્ટને પૂછવાનું કે કેવી રીતે ઓપન ફૂટ વુન્ડ કેવી રીતે થયું એ આઈડેન્ટિફાઈ કરવાનું. અસેસ એન્ડ ટ્રીટ ધ ઓપન ફૂટ વુન્ડ. એ જે ઓપન ફૂટ વુન્ડ છે એને ટ્રીટ કરવાનું.
પ્રોવાઈડ કેર વિથ અ નોન જજમેન્ટલ એન્ડ નોન થ્રેટનિંગ અપ્રોચ. એ લોકોને નોન જજમેન્ટલ વેમાં આપણે કેર પ્રોવાઈડ કરવાની, જજ નહીં કરવાનું અને થ્રેટ બી નહીં કરવાનું. ડિટરમાઇન મેડિકલ હિસ્ટ્રી એન્ડ એક્ઝિસ્ટિંગ હેલ્થ પ્રોબ્લેમ્સ. એ લોકોની મેડિકલ હિસ્ટ્રી બી લઈ લેવાની કે પાસ્ટમાં કોઈ પ્રોબ્લેમ થયેલો છે, કે તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈ પ્રોબ્લેમ થયો છે, કોઈ અત્યારે તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ છે, એ બધું જ લઈ લેવાનું હિસ્ટ્રી. પ્રોવાઈડ અવેલેબલ એક્સેસ ટુ હેલ્થકેર રિસોર્સિસ. બીજા હેલ્થકેર રિસોર્સિસ છે એના રિગાર્ડિંગ એ લોકોને એક્સેસિબિલિટી પ્રોવાઈડ કરવાની કે આવા બધા રિસોર્સિસ છે જ્યાં તમને હેલ્થ કેર મળી રહેશે, તો એ બધું એમને આપવાનું. એસ્ટેબ્લિશ એન ઇમરજન્સી કોન્ટેક્ટ પર્સન ઇફ અવેલેબલ. એ લોકો માટે એક ઇમરજન્સી કોન્ટેક્ટ એસ્ટેબ્લિશ કરી આપવાનું કે તમને ક્યારે બી કશો બી પ્રોબ્લેમ થાય તો યુ કેન કોન્ટેક્ટ ધીસ પર્સન. એસ્ટેબ્લિશ અ ફોલો અપ પ્લાન ઓફ કેર. અને એ લોકોને ફોલો અપ પ્લાન બી કહેવાનો કે થોડાક ટાઈમ પછી ફરી ફોલો અપ માટે આવજો તો વી વિલ પ્રોવાઈડ યુ કેર. આ બધું જ જે ક્લાયન્ટ છે તમને સિનારીઓ આપે કે હોમલેસ ક્લાયન્ટ છે, આવી રીતે ફૂડ ઓપન ફૂડ વુન્ડ લઈને આવ્યું છે, તો આપણે શું કરીએ એ વસ્તુ હતી. Identification of those who are homeless needs to be accomplished through avenues such as outreach program. હવે લોકો હોમલેસ છે તો એ લોકોનું આઈડેન્ટિફિકેશન આપણે કેવી રીતે કરીશું? આપણે હોસ્પિટલ જઈએ તો આપણું આઈડેન્ટિફિકેશન થાય, આપણું પ્રૂફ, ડોક્યુમેન્ટ પ્રૂફ માંગે. હવે તો એ લોકો હોમલેસ છે તો એ લોકોનું આઈડેન્ટિફિકેશન કેવી રીતે કરવાનું? તો જે આઉટરીચ પ્રોગ્રામ્સ છે, આઉટરીચ પ્રોગ્રામ્સ એટલે જે આપણે ફોર એક્ઝામ્પલ સોશિયલ વર્કર્સ કહીએ ને, એ લોકો જોડે આવું લિસ્ટ હોય અને એ લોકોને આઈડેન્ટિફાઈ કરે કે ઓકે આ પર્સન છે જે આ એરિયામાં હોમલેસ તરીકે રહે છે, તો આઉટરીચ પ્રોગ્રામ્સથી એ લોકોનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવે. The initial healthcare visit and every visit thereafter need to be done with a non-judgmental, non-threatening approach. જે પહેલી વિઝિટ કરે કે એના પછીની દરેક વિઝિટ કરે એ ક્લાયન્ટને નોન જજમેન્ટલ અને નોન થ્રેટનિંગ અપ્રોચથી જ આપણે ટ્રીટ કરવાનું. The nurse needs to focus on reported symptoms first. This will encourage adherence and follow up. આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે જે એ રિપોર્ટ કરે છે સાઇન એન્ડ સિમ્ટમ્સ. તમારી જોડે કોઈ ક્લાયન્ટ આવ્યું, હોમલેસ ક્લાયન્ટ આવ્યું, એ તમને એવું કહે છે કે મને પગમાં વાગ્યું છે, તો તમે પહેલા એન પર ફોકસ કરશો કે પહેલા બીજા પર ફોકસ કરશો? બીકોઝ એ હોમલેસ છે તો એનામાં ચાન્સીસ છે STI નું, પછી સ્યુસાઇડલ ટેન્ડન્સી, ડિપ્રેશન ટેન્ડન્સી, તો તમે એના ઉપર પ્રાયોરિટી કરશો આપશો કે જે રિપોર્ટ કરે છે કે મને આ વસ્તુ થાય છે એના ઉપર ફર્સ્ટ પ્રાયોરિટી આપશો? તો ઓબ્વિયસલી કે જે રિપોર્ટ કરે છે એને પ્રાયોરિટી પહેલા આપવાની અને એને પહેલા ટ્રીટ કરવાનું. તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ધ નર્સ નીડ્સ ટુ ફોકસ ઓન રિપોર્ટેડ સિમ્ટમ્સ ફર્સ્ટ. ધીસ વિલ એન્કરેજ ધ એડરન્સ એન્ડ ફોલો અપ. તમે એના રિપોર્ટેડ સિમ્ટમ્સ પર વધારે ફોકસ કરશો ને તો એ ફરી ફોલો અપમાં બી આવશે. બાકી તમે બીજું બધું જ કર્યા કરશો ને તો એવું કહેશે કે મારે અહીંયા આવું જ નથી, એ આવશે બી નહીં, ફોલો અપ બી નહીં લે. Subsequent care should include the health maintenance, attention to common problems and concerns, and establishing an emergency contact person if available. જે આપણે એને કેર પ્રોવાઈડ કરે છે એમાં શું આપવાનું? તો હેલ્થ મેન્ટેનન્સ એની થઈ રહે એવું આપવાનું, કોમન પ્રોબ્લેમ્સ પર વધારે ફોકસ કરવાનું, એક ઇમરજન્સી કોન્ટેક્ટ એને એસ્ટેબ્લિશ કરી આપવાનું. આપણે એને કેર પ્રોવાઈડ કરી શકીએ છીએ. Members of the homeless populations may not adhere to medical treatment recommendations and therefore require close follow-up as much as possible. હવે જે લોકો હોમલેસ પીપલ હશે ને એ લોકો એમની મેડિકલ ટ્રીટમેન્ટ પર એટલા સ્ટીક નહીં થાય. તમે એને કહેશો કે આ વસ્તુ કરવાની છે તો એ નહીં જ કરે. તો એના માટે તમારે ક્લોઝ ફોલોઅપ રાખવાનું, જેટલું બને એટલું ક્લોઝ ફોલોઅપ રાખવાનું. મતલબ 2 days પછી, 3 days પછી ફોલોઅપ રાખવાનું, તો તમને ખબર પડે કે આ ફોલો બી કરે છે કે નથી કરતી ટ્રીટમેન્ટ એ જે પર્સન છે. These populations tend to have longer hospital stays and poorer health outcomes. હવે જે હોમલેસ પીપલ છે એ લોકોની હેલ્થ એટલી બધી ડિટેરિયોરેટ થઈ ગઈ હોય કે લોકોને હોસ્પિટલમાં લોંગર સ્ટે કરવા પડે અને એમાં બી હેલ્થ આઉટકમ્સ છે, જે પ્રોગ્નોસિસ છે એ બી થોડો પુઅર છે કમ્પેર ટુ અધર પોપ્યુલેશન. Certain medications need to avoided in a homeless population due to potential for abuse and because of contraindication in chronic conditions. હવે અમુક ડ્રગ્સ છે ને આપણે હોમલેસ પીપલ હોય ને એ લોકોનામાં યુઝ ના કરી શકીએ. હું એક્ઝામ્પલ તરીકે કહું કે આપણે કોઈક એનર્જેટિક આપ્યું છે તો આપણે એ મેડિસિન આપીએ ને હોમલેસ પીપલને તો એ એનો ડ્રગ તરીકે અબ્યુઝ કરે. ફોર એક્ઝામ્પલ તરીકે કોડીન જે સિરપ છે, એન્ટીટ્યુસિવ સિરપ છે, કોડીનનું કામ શું છે કે તમને સ્લીપીનેસ પ્રોડ્યુસ થાય. તો અમુક જે હોમલેસ પીપલ હોય જેને કોફિંગનો પ્રોબ્લેમ હોય, તમે કોડીન ડ્રગ આપ્યું, સિરપ આપ્યું,
તો એ સિરપનો શું યુઝ કરશે ખબર છે? સ્લીપ ઊંઘવા માટે કે એનું અબ્યુઝ કરશે, ફ્રિકવન્ટલી પીશે. તો એ વસ્તુ, એવી જે બી ડ્રગ્સ હોય જેનો એ લોકો અબ્યુઝ કરી શકે, એનો મિસયુઝ કરી શકે, એવી ડ્રગ્સ અવોઇડ કરવાની, એ લોકોને આપવાની જ નહીં. અને અમુક એવું હોય કે ક્રોનિક કન્ડિશન્સમાં આપણે ડ્રગ્સ ના આપી શકતા હોય, કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય, તો બી નહીં આપવાની. The nurse needs to ensure that any medication prescribed is safe for the person. નર્સનું કામ છે કે જે બી મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી છે એ ક્લાયન્ટ માટે સેફ છે, એ એનો અબ્યુઝ ના કરે, એ ધ્યાન રાખવાનું. કે એને કોઈ ક્રોનિક ઇલનેસ હોય તો એમાં નહીં અપાય, એ વસ્તુ આપણે ધ્યાન રાખવાની. Multiple resources are available to increase access to healthcare for the homeless population, and the nurse needs to establish connection for the client as appropriate. હોમલેસ પીપલ છે એટલે એવું નથી કે એ લોકોને મેડિકલ કેર કે હેલ્થ કેર ફેસિલિટીઝ ના મળે. બધા બહુ જ રિસોર્સિસ છે કે જે લોકો હોમલેસ પીપલને હેલ્પ કરે છે એન્ડ એમની હેલ્થ કેર નીડ ફૂલફિલ કરે છે. પણ હોમલેસ પીપલને એની ખબર નથી હોતી. તો એઝ અ નર્સ આપણે એના કનેક્શન એસ્ટેબ્લિશ કરી આલવાના ક્લાયન્ટને કે તમે આ વસ્તુ લઈ શકો છો, આ તમે બેનિફિટ્સ ઉઠાઈ શકો છો, તમારી માટે છે આ બધા રિસોર્સિસ જે તમને હેલ્થ કેર પ્રોવાઈડ કરી શકે. આ લિંક છે જેમાં તમને ઇન્ફોર્મેશન મળી જશે. બે ગ્રુપ્સ પત્યા. ફર્સ્ટ ગ્રુપ વોઝ LGBTQ ગ્રુપ એન્ડ સેકન્ડ વોઝ હોમલેસ. LGBTQ ગ્રુપમાં કયા વધારે પ્રોબ્લેમ્સ જોવા મળે છે ને એવા ક્લાયન્ટ તમારા હોસ્પિટલમાં આયા તો તમે કેવી રીતે અપ્રોચ કરશો, કઈ હેલ્થ કન્સિડરેશન ધ્યાનમાં રાખીને લોકોને ટ્રીટ કરશો, એ જોયું. હોમલેસમાં બી સેમ. હવે થર્ડ ગ્રુપ છે સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ફેમિલીઝ. એવા ક્લાયન્ટ્સ જે લોકો સોશિયો ઇકોનોમિકલી સ્ટેબલ નથી, અને ફેમિલીઝ, એવી ફેમિલીઝ જે સોશિયો ઇકોનોમિકલી સ્ટેબલ નથી, ડિસએડવાન્ટેજ્ડ છે. Disadvantage in a socio-economic sense can occur relate with poor health outcomes. હવે સોશિયો ઇકોનોમિકલી ક્લાયન્ટ સ્ટેબલ નહીં હોય તો ચાન્સીસ છે કે એના હેલ્થ આઉટકમ્સ છે એ પુઅર હશે. Educational level, income, family, social support, and community safety are social determinants that can influence the health and health outcomes. ક્લાયન્ટનું એજ્યુકેશન લેવલ, ક્લાયન્ટ કેટલું એજ્યુકેટેડ છે, એ ક્લાયન્ટની ઇન્કમ શું છે, ક્લાયન્ટનું ફેમિલી કેવું છે, ક્લાયન્ટનું સોશિયલ સપોર્ટ કેવું છે, કમ્યુનિટી સેફટી કેવી છે, એના પરથી આઈડેન્ટિફાઈ થશે કે ક્લાયન્ટની હેલ્થને ઇન્ફ્લુઅન્સ કરશે. ક્લાયન્ટની હેલ્થનું આઉટકમ કેવું રહેશે એ એના ઉપર ડિપેન્ડ કરશે. અગર એજ્યુકેશનલ લેવલ પુઅર હશે, ઇન્કમ પુઅર હશે, ફેમિલી એટલી સપોર્ટિવ નહીં હોય, એનું સોશિયલ ગ્રુપ બી એટલું સારું નહીં હોય, તો ચાન્સીસ ઓછા છે કે એનું હેલ્થ આઉટકમ સારું રહે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. The social determinants of the health are equally as important in promoting positive health outcomes as engaging in healthy lifestyle and having access to routine quality care. જે સોશિયલ ડિટર્મિનન્ટ્સ છે એ મેજર રોલ પ્લે કરે છે એમની હેલ્થ પોઝિટિવલી પ્રમોટ કરવા માટે અને હેલ્થી લાઈફસ્ટાઈલમાં એન્ગેજ રહેવા માટે. આપણે બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ કે આપણે એવું નથી કહેતા કે તમારું ગ્રુપ તમારું લાઈફસ્ટાઈલ ડિફાઇન કરે છે. તમારું ગ્રુપ એવું હશે કે તમારું સારું ગ્રુપ નહીં હોય તો તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ નહીં હોય, તો જે સોશિયલ ગ્રુપ છે એ ડિટરમાઇન કરશે જે આવા લોકો છે એમના માટે વધારે એ રોલ પ્લે કરશે, મેજર રોલ પ્લે કરશે એમાં. Individuals of low socio-economic status are more likely to engage in risky health behaviors. જે લોકોનું સોશિયો ઇકોનોમિક સ્ટેટસ લો હશે એ રિસ્કી હેલ્થ બિહેવિયર્સમાં વધારે એન્ગેજ રહેશે. કયા રિસ્કી હેલ્થ બિહેવિયર્સ આપણે જોયા હતા હમણાં ઓનલાઈન સ્ટુડન્ટ? કયા રિસ્કી હેલ્થ બિહેવિયર્સમાં એ લોકો વધારે એન્ગેજ રહેશે? ફોર એક્ઝામ્પલ, drug abuse, યસ, ડ્રગ અબ્યુઝ. ધેન બીજું, suicidal tendencies, alcoholism. યસ, આલ્કોહોલિઝમ, સેક્સ્યુઅલ અબ્યુઝ, આ બધા રિસ્કી હેલ્થ બિહેવિયર્સ છે. એમાં લોકો વધારે એન્ગેજ રહી જશે જે લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસ વાળા છે. Due to limited financial resources, these individuals are at higher risk of chronic diseases and diseases associated with primary preventions. એમના ફાઇનાન્શિયલ રિસોર્સિસ એટલા બધા છે નહીં, એમની જોડે એટલું ઇનફ અમાઉન્ટ ઓફ મની નથી, તો એના લીધે આ લોકોનામાં ક્રોનિક ડિઝીઝીસ વધારે જોવા મળે. અને એવા ડિઝીઝીસ જે લોકો પ્રાઇમરી પ્રિવેન્શન મેજરથી આપણે એને ટ્રીટ કરી શકીએ, બટ ડ્યુ ટુ લેક ઓફ ફાઇનાન્શિયલ રિસોર્સિસ એ પ્રાઇમરી પ્રિવેન્શન થતું નથી એના લીધે ડિઝીઝીસ થઈ જશે અને ક્રોનિક ડિઝીઝ બી એ લોકોનામાં વધારે જોવા મળે. The health of children can be affected later in life due to risk factors. હવે જે ચાઇલ્ડ છે જે સોશિયો ઇકોનોમિકલી લો ફેમિલીથી બિલોંગ કરે છે એ લેટર ઓન પીરિયડમાં એના હેલ્થ રિસ્ક વધારે જોવા મળશે.
હેલ્થકેર કન્સિડરેશન્સ ફોર સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ફેમિલીઝ. હવે હેલ્થકેર કન્સિડરેશન્સ, એવું જે ક્લાયન્ટ છે તમારી હોસ્પિટલમાં આવશે, એડમિટ થશે, તો હેલ્થકેર કન્સિડરેશન્સ આપણે શું ધ્યાનમાં રાખવાની? Social work services are helpful in connecting this population to need healthcare services and resources to assist in paying for healthcare. હવે એ લોકો સોશિયો ઇકોનોમિકલી લો છે, તો આવા એ લોકો માટે એક સોશિયલ વર્ક સર્વિસીસ હોય, જે આપણે કહીએ ને કે સોશિયલ વર્ક કરતા હોય એવા લોકોનું એક ગ્રુપ હોય. એ લોકો આપણે ક્લાયન્ટને કહેવાનું કે એક આવું ગ્રુપ છે, એમને કનેક્ટ કરી આપવાનું, એમને ઇન્ફોર્મેશન આપવાની, એમને રિસોર્સિસ પ્રોવાઈડ કરવાના કે આવું એક ગ્રુપ છે જે તમારા હેલ્થકેર એક્સપેન્સીસને પે કરી શકે છે. તો ક્લાયન્ટને આપણે એનું કનેક્ટ કરી આલવાના એ રિસોર્સિસ જોડે, એ સર્વિસીસ વાળા જોડે. The nurse need to carefully assess the client for at-risk behaviors and intervene appropriately, including providing education. નર્સે કેરફુલી ક્લાયન્ટને અસેસ કરવાનું, જે બી એના રિસ્ક બિહેવિયર્સ જે કરતું હોય એના ઉપર કેરફુલ અસેસમેન્ટ કરવાનું, એના અકોર્ડિંગ પ્રોપર ઇન્ટરવેન્શન લેવાની અને લોકોને એજ્યુકેશન આપવાનું પ્રોપરલી કે આ વસ્તુ ના કરાય, કે આ વસ્તુનો શું આઉટકમ હશે, બધું પ્રોપરલી એજ્યુકેટ કરવાનું. The nurse also need to initiate social service contact and ensure adequate health care. નર્સે જ ઇનિશિએટ કરવાના, જે સોશિયલ સર્વિસીસના કોન્ટેક્ટ છે એ ક્લાયન્ટને કરી આપવાના અને એન્શ્યોર કરવાનું કે લોકોને પછી પ્રોપર હેલ્થકેર મળી રહે છે કે નહીં, એ બી આપણે એન્શ્યોર કરવાનું, ફોલોઅપ લેવાનું. નેક્સ્ટ ગ્રુપ ઇઝ અનઇન્શ્યોર્ડ એન્ડ અંડર ઇન્શ્યોર્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ. અનઇન્શ્યોર્ડ એન્ડ અંડર ઇન્શ્યોર્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ મીન્સ, એનો મતલબ શું થશે? હેલ્થ ઇન્સ્યોરન્સ જેની પાસે નથી. હા, એ અનઇન્શ્યોર્ડ કહેવાશે. એન્ડ અંડર ઇન્શ્યોર્ડ મતલબ કોઈ કંપનીમાં જોબ કરે છે, તો જે જોબ વાળા હોય લાઈક એ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે એમ્પ્લોઈઝને, બટ ના કરતા હોય તો એ અંડર ઇન્સ્યોર્ડમાં આવશે. ના, એ અનઇન્શ્યોર્ડમાં જ આવે. અનઇન્શ્યોર્ડ મતલબ કે એની જોડે છે જ નહીં હેલ્થ ઇન્સ્યોરન્સ. એન્ડ અંડર ઇન્શ્યોર્ડ મતલબ કે એની જોડે હેલ્થ ઇન્સ્યોરન્સ તો છે, પણ જે કવરેજ ફૂલફિલ થવું જોઈએ એ છે નહીં, ઓછું છે. ફોર એક્ઝામ્પલ, હવે એની જોડે 1 લાખનો જ હેલ્થ ઇન્સ્યોરન્સ છે અને એનું કોસ્ટ થયું 5 લાખ, તો એ અંડર ઇન્શ્યોર્ડ ક્લાયન્ટ કહેવાશે. તો એની જોડે પૂરું નથી, હેલ્થ ઇન્સ્યોરન્સ તો છે બટ દેટ ઇઝ અંડર ઇન્સ્યોરન્સ. જે એક્સપેન્સીસ છે એ પૂરા ફૂલફિલ નહીં થાય એના ઇન્સ્યોરન્સથી, એવા ક્લાયન્ટને આપણે અંડર ઇન્શ્યોર્ડ ઇન્ડિવિજ્યુઅલ કહીશું. Individuals with low income are most at risk for being uninsured and underinsured. હવે જે લોકો જોડે ઇન્કમ નથી, લો ઇન્કમ વાળા છે, એ લોકો એવા જ ઇન્ડિવિજ્યુઅલની જોડે ઇન્સ્યોરન્સ નહીં હોય, ઓર એલ્સ ઓછો ઇન્સ્યોરન્સ હશે. Those who are uninsured or underinsured are at increased risk for health complications due to lack of access to care and the likelihood that preventive care services and chronic disease management will not be sought. હવે જે લોકો અનઇન્શ્યોર્ડ કે અંડર ઇન્સ્યોરન્સ હશે ને, એ લોકોનામાં હેલ્થ કોમ્પ્લિકેશન્સ વધારે જોવા મળશે, બીકોઝ એ લોકો કેર લેવા જ નથી કરતા, હેલ્થ કેર એક્સેસ જ નથી કરતા અને પ્રિવેન્ટિવ કેર બી પ્રોપરલી નથી મળતી એ લોકોને. એટલે એમનું જે ક્રોનિક ડિઝીઝ છે એ પ્રોપરલી મેનેજ નહીં થાય એમના ઇન્સ્યોરન્સ ના હોવાના લીધે. મોસ્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ રિસીવ હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ થ્રુ એન એમ્પ્લોયર. અમુક ઇન્ડિવિજ્યુઅલ્સ હોય એ એમ્પ્લોયર્સ હોય, એટલે જે કંપનીમાં જોબ કરતા હોય ત્યાંથી જે લોકોનું ઇન્સ્યોરન્સ કવરેજ મળતું હોય. If the employer does not offer this coverage, the employee is at risk for being uninsured or underinsured. હવે એ જ્યાં જોબ કરે છે એ એમ્પ્લોયર અગર એને કવરેજ ના આપે તો પછી એ એમ્પ્લોય જોડે કોઈ કવરેજ રહેશે જ નહીં, તો એ રિસ્કમાં આવી જશે, અનઇન્શ્યોર્ડ ઓર અંડરઇન્શ્યોર્ડના રિસ્કમાં આવી જશે. Medicaid is an option for some low income families who meet eligibility criteria. આપણે અહીંયા જે મેડિક્લેમ કહીએ એવી રીતે ત્યાં આગળ મેડિકેડ છે, એક ઓપ્શન છે જે લોકો જોડે ઇન્કમ, જે ફેમિલીઝ જોડે લો ઇન્કમ છે, તો એ આ એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં આવી જાય છે. ફોર એક્ઝામ્પલ, ઇન્ડિયામાં ગવર્મેન્ટે જે લો ઇન્કમ કેટેગરીઝમાં આવતા હોય એમના માટે અમુક ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સીસ કાઢ્યા છે. ફોર એક્ઝામ્પલ મા કાર્ડ ને એવું બધું, કે એ બધા માટે નથી, ખાલી લો ઇન્કમ ફેમિલીઝ માટે બી છે. તો એવી રીતે એન્ગ્લેક્સ કન્ટ્રીઝમાં એક મેડિકેડ કરીને છે, જે લો ફેમિલી ઇન્કમ વાળા હોય એ લોકો માટે હેલ્પફુલ છે, એ ક્રાઇટેરિયામાં આવી જાય. કોમર્શિયલ ઇન્સ્યોરન્સ ઇઝ અનધર ઓપ્શન બટ મે સ્ટીલ બી કોસ્ટ પ્રોહિબિટિવ. હવે બીજા છે કોમર્શિયલ ઇન્સ્યોરન્સ, એટલે જે આપણે કંપનીમાંથી ઇન્સ્યોરન્સ લઈએ છીએ, હેલ્થ મેડિક્લેમ જે કરીએ છીએ આપણે LIC કંપનીના ને એવા બધા, તો જે કોમર્શિયલ ઇન્સ્યોરન્સીસ હોય છે એ બી એક ઓપ્શન છે, પણ એમાં અમુક વખતે કોસ્ટ
બી થોડુંક ભરવું પડે, મતલબ કમ્પ્લીટલી ફ્રી ઓફ કોસ્ટ ના હોય, depending on the individual circumstances. The client should be referred to social services or financial services to apply for Medicaid. હવે મેડિકેડ માટે અપ્લાય કરવું હોય, જે સ્કીમ્સ છે આપણે ફોર એક્ઝામ્પલ ગવર્મેન્ટની સ્કીમ્સ છે, તો એના માટે ક્લાયન્ટને આપણે સોશિયલ સર્વિસીસ ઓર ફાઇનાન્શિયલ સર્વિસીસને રિફર કરવાનું કે તમે આમનો કોન્ટેક્ટ કરો તો એ તમને મેડિકેડ પ્રોવાઈડ કરી શકશે અને મેડિકેડ માટે અપ્લાય કરી શકશે કે તમને ફ્રીમાં બધું થઈ જશે. રિસ્ક ફેક્ટર્સ ફોર સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ફેમિલીઝ, આપણે રિફર ધ રિસ્ક ફેક્ટર્સ. ઓકે, હવે જે લો ઇન્કમ વાળા છે, અનઇન્શ્યોર્ડ ને અંડર ઇન્શ્યોરન્સ, એ કેમ છે? કારણ કે એમનું ઇન્કમ સ્ટેટસ લો છે. તો જે રિસ્ક ફેક્ટર છે એ સેમ છે, સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ઇન્ડિવિજ્યુઅલ છે, સેમ એના જેવા જ છે. હેલ્થકેર કન્સિડરેશન્સ ફોર અનઇન્શ્યોર્ડ એન્ડ અંડર ઇન્શ્યોર્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ refer to the healthcare consideration of socio-economically disadvantaged individuals. હવે હેલ્થકેર કન્સિડરેશન શું ધ્યાન રાખવાની? જે અનઇન્શ્યોર્ડ એન્ડ અંડર ઇન્શ્યોરન્સ ક્લાયન્ટ છે એમની, તો એ બી સેમ છે કે જે સોશિયલ ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ઇન્ડિવિજ્યુઅલ છે એમનું જે હેલ્થ કન્સિડરેશન આપણે ધ્યાનમાં રાખીશું એ જ રાખવાનું, બીકોઝ આમની જોડે એટ ધ એન્ડ પૈસા જ નથી, એ સોશિયો ઇકોનોમિકલી જ પુઅર છે, એટલા માટે જ એમને પ્રોબ્લેમ્સ થાય છે. તો સેમ જે પ્રોબ્લેમ્સ છે અને હેલ્થકેર કન્સિડરેશન્સ છે એ સેમ છે, સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ અનઇન્શ્યોર્ડ એન્ડ અંડર ઇન્શ્યોરન્સ ઇન્ડિવિજ્યુઅલનું સેમ છે. ઓકે, નેક્સ્ટ કન્ડિશન ઇઝ इंटेलेक्चुअली डिसेबल्ड इंडिविजुअल्स. इंटेलेक्चुअली डिसेबल्ड इंडिविजुअल्स मतलब મેન્ટલી ઇલ Mentally. और જેનું આઈક્યુ ઓછું હશે. યસ યસ, જે એનું જે નોર્મલ આઈક્યુ હોવું જોઈએ કે નોર્મલ એનું મેન્ટલ હેલ્થ હોવી જોઈએ, એ નોર્મલ નથી, થોડુંક ડિસેબલ્ડ છે, એબનોર્મલ છે. ઇન્ટેલેક્ચુઅલી ડિસેબલ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ આર એટ હાઈ રિસ્ક ફોર સર્ટેન હેલ્થ ઓર્ડર્સ. એ જે ઇન્ટેલેક્ચુઅલી ડિસેબલ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ સર્ટેન હેલ્થ ડિસઓર્ડર પર રિસ્ક વધારે છે એ લોકોને. કયું? Often these health disorders go untreated due to atypical symptom presentation, which leads to additional problems later in life. સમટાઈમ્સ આ જે બધા હેલ્થ ડિસઓર્ડર્સ છે ને એ આપણે ટ્રીટ જ નથી થતા, બીકોઝ સિમ્ટમ્સ જ પ્રેઝન્ટ નથી થતા. એ ટિપિકલ સિમ્ટમ પ્રેઝન્ટેશન્સ મતલબ એ લોકોને સિમ્ટમ્સ શો નથી થતા, એ લોકોને ખબર નથી પડતી, એના લીધે અનટ્રીટેડ જ રહી જાય છે એ જે હેલ્થ પ્રોબ્લેમ્સ છે, અને લેટર લાઈફમાં પછી એ વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. Communication barrier between the healthcare professionals and those with an intellectual disability present a unique challenge in identifying and managing healthcare needs in these populations. હવે લોકોનામાં કમ્યુનિકેશન બેરિયર બી વધારે જોવા મળે છે. હવે ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ્ડ ઇન્ડિવિજ્યુઅલ છે તો તમે એને કશો બી ક્વેશ્ચન પૂછશો એ પ્રોપરલી આન્સર જ નહીં કરી શકે, બીકોઝ એ એવા સ્ટેટમાં જ નથી. તો એના લીધે હેલ્થકેર પ્રોફેશનલ્સને એક ચેલેન્જિંગ વસ્તુ છે કે એ લોકોને ટ્રીટ કરવું બહુ જ ડિફિકલ્ટ છે. These clients may have difficulty recalling their personal medical history, so it may be necessary to take more time to ask questions in a variety of different ways. હવે તમે આવા ક્લાયન્ટને એમના પર્સનલ મેડિકલ હિસ્ટ્રી પૂછશો ને તો એ બી એ લોકોને યાદ નહીં હોય, એ લોકો પ્રોપરલી આન્સર નહીં કરી શકે, તો તમારે એમાં હિસ્ટ્રી ટેકિંગમાં બી વધારે ટાઈમ જશે અને તમારે ડિટેલમાં પૂછવું પડશે, અલગ અલગ વેઝથી તમારે અલગ અલગ રસ્તાથી ગમે તેમ કરીને એમના જોડેથી ઇન્ફોર્મેશન કઢાવવી પડશે તો તમે એ લોકોને ટ્રીટ કરી શકો. More common, the health conditions include motor deficits, epilepsy, allergies, otitis media, gastroesophageal reflux disease, dysmenorrhea, sleep problems, mental health problems, vision and hearing impairments, constipation, oral health problems. હવે કયા common health
Sorry, students, for the inconvenience, but we will continue this meeting. Wait. Students, the book is visible to everyone? Yes, ma'am. Okay. So where were we? I guess More common health conditioning. intellectual disabled people. Okay, yes. More common health conditions include motor deficit. Motor deficit. What do you mean by motor deficit? Anyone? ખબર છે તમને motor deficit मतलब? First of all, tell me motor function એટલે શું? Motor function verbal. Yes, movement related functions છે જે મસલ્સ નું કામ છે motor functions એ પ્રોપર નથી એ લોકોનું ગેટ પ્રોપર નહીં હોય એ લોકોનું ગ્રાસ્પિંગ બી પ્રોપર નહીં હોય જે બી ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ ક્લાયન્ટ હોય તમે પીડિયાટ્રિક પોસ્ટિંગ કરી હોય તો તમે ચાઇલ્ડને જોયા હશે અમુક જે લોકોનું મોટર ડેફિશિયન્સી હશે અલગ અલગ હોય વોકિંગ ડિફિકલ્ટી થતી હોય ગ્રાસ્પિંગ ડિફિકલ્ટી થતી હોય બટ ઇન શોર્ટ એ લોકોને મોટર ડેફિશિયન્ટ જોવા મળે એપિલેપ્સી મીન્સ what do you mean by epilepsy? Seizures. Involuntary control of brain function. Yes. Prolonged seizures से epilepsy કહે છે. Allergies, otitis media means Infection of the Infection of ear. 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 But कब ear कब portion? Ear નું કયું portion? Inflammation of the ear is correct. But external ear, middle ear કે inner ear? Inflammation of the middle ear and otitis media કહેવાય. Okay? Gastroesophageal reflux disease ખબર છે કે એમાં acid reflux થશે. Dysmenorrhea મતલબ painful menstruation થશે. Sleep problems જોવા મળશે, mental health problems જોવા મળશે, vision and hearing impairments જોવા મળશે, constipation જોવા મળશે, oral health problems જોવા મળશે. આ બધા common છે intellectual disabled individuals માં. These clients may tend to eat weakly and so should be assessed for risk of choking and aspiration. આવા જે client છે એ લોકો એકદમ ફાસ્ટ ઈટ કરતા હોય એટલે આપણે એમાં ખાસ જોવાનું કે એ લોકોને ચોકિંગ ના થઈ જાય અને કોઈ એસ્પિરેશન ના થઈ જાય ચોકિંગ ના લીધે. Certain conditions can cause
changes in behavior. For example, there may be eating disturbances due to GERD or self-injury due to the presence of the ear infection. હવે અમુક કન્ડિશન્સ ના લીધે અમુક ડિઝીઝ કન્ડિશન ના લીધે એમના બિહેવિયર ચેન્જીસ થાય. ફોર એક્ઝામ્પલ કે જીઈઆરડી હશે જો ક્લાયન્ટને તો એ લોકોના ઇટિંગ ડિસ્ટર્બન્સીસ થઈ જશે, એ લોકોને એસિડ રિફ્લક્સ ના લીધે એ લોકો ખાશે નહીં, કે બધા ઇટિંગ બિહેવિયરમાં ચેન્જીસ જોવા મળશે. હવે ઇયર ઇન્ફેક્શન હશે તો એ સેલ્ફ ઇન્જરી કરશે, એ લોકોને પેઇન થતું હશે ને એના લીધે પોતાને સેલ્ફને જ ઇન્જરી કરતા હશે, બીકોઝ એ ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસ્ટેબલ છે, એ લોકોને ખબર નહીં પડે કે આ બિહેવિયર કરવાથી એમને શું થશે. તો અમુક ડિઝીઝના લીધે એ લોકોનું બિહેવિયર ચેન્જ થશે. હવે હેલ્થ કન્સિડરેશન્સ ફોર intellectually disabled individuals as safety is the priority, because એ લોકોનામાં એટલી કેપેબિલિટી નથી કે એ પોતાની સેફટીનું ધ્યાન રાખે, તો સેફટી આપણી ફર્સ્ટ પ્રાયોરિટી આવે. એન્શ્યોર સેફ એન્વાયરમેન્ટ. Functional behavior assessment is important in identifying existing health problems. બિહેવિયર અસેસમેન્ટ ફર્સ્ટ કરવાનું, તો તેના પછી તમને ખબર પડે કે ઓકે કોઈ અમુક જેમ જોયું આપણે કે હેલ્થ કન્ડિશનના લીધે એમનું બિહેવિયર ચેન્જ થાય છે, તો તમે બિહેવિયર પેટર્ન એક્ઝામિન કરશો, અસેસ કરશો, તો તમને થોડો ઘણો આઈડિયા આવી જશે કે એને કયું હેલ્થ પ્રોબ્લેમ છે. Awareness of altered behavior as manifestation of an illness is important in early identification and prevention of secondary problems. તમે અલ્ટર બિહેવિયરને પહેલેથી જ અવેર થઈ જશો કે ઓકે આ બિહેવિયર ચેન્જ થાય એનો મતલબ કે આ ડિઝીઝ કન્ડિશન હશે, તો તમે એને પ્રિવેન્ટ કરી શકો કે સેકન્ડરી પ્રોબ્લેમમાં ના જતું રહે. તમને જો આઈડેન્ટિફાઈ થઈ જશે પ્રાઇમરી સ્ટેજમાં, અર્લી સ્ટેજમાં, તો તમે એને પ્રિવેન્ટ કરી શકો કે સેકન્ડરી પ્રોબ્લેમ ના અરાઇઝ થાય એમાંથી. Health interventions must be focused on treating a medical condition followed by behavioral interventions to prevent continued behavioral response to an illness. હેલ્થ ઇન્ટરવેન્શન તરત જ લઈ લેવાની, પણ શું ફોકસ કરવાનું, મેડિકલ જે પ્રોબ્લેમ છે એ ટ્રીટ કરવાનું. એ ટ્રીટ થઈ જશે એટલે ઓટોમેટિકલી એનું બિહેવિયર બી નોર્મલ થઈ જશે. તો ફર્સ્ટ આપણી કે મેડિકલ જે બી કન્ડિશન છે એને ટ્રીટ કરવાનું, એના ઉપર ફોકસ કરવાનું, એના પછી બિહેવિયરલ ઇન્ટરવેન્શન લેવાની. એટલે ફર્સ્ટ જે બી એને કન્ડિશન છે એ ટ્રીટ કરીશું એટલે બિહેવિયર ઓટોમેટિક થઈ જશે. એન્ડ મેડિકલ કન્ડિશન ટ્રીટ થાય પછી એના બિહેવિયર જે ડિસઓર્ડર છે એને ટ્રીટ કરવાનું સ્ટાર્ટ કરવાનું. ઓકે, તો લેટ્સ સમરાઇઝ કે અત્યાર સુધી આપણે શું જોયું એ સમરાઇઝ કરી લઈએ એક વખત. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે હેલ્થકેર ડિસ્પેરિટીઝ મતલબ કે હેલ્થકેર જે ડિફરન્સીસ ફેસ કરવા પડે છે અમુક વલ્નરેબલ ગ્રુપને, એનું ઇન્ટ્રોડક્શન જોયું. નર્સિંગ અસેસમેન્ટ, જેવી એવા વલ્નરેબલ ગ્રુપ હોય એનું નર્સિંગ અસેસમેન્ટ કેવી રીતે કરવાનું. બ્રીફલી એક સમરાઇઝ વેમાં આપ્યું છે કે યુએસમાં કયા ક્રોનિક હેલ્થ પ્રોબ્લેમ છે જે આપણે એનું લિસ્ટ જોયું, કયા રિસ્ક ફેક્ટર્સ છે, કયા ઇન્ફેક્શિયસ ડિઝીઝ છે એનું આપણે લિસ્ટ જોઈ લીધું, અને એ લોકોને જોડે ઇન્ફોર્મેશન કેવી રીતે કઢાવવાની, કેવી રીતે અસેસમેન્ટ કરવાનું, એનું ક્વેશ્ચનરી ટૂલ આપણે જોયું. દેન આપણે COVID-19 જોયું કે COVID-19 કેવી રીતે અફેક્ટ કર્યું છે, બધા ઇન્ડિવિજ્યુઅલ્સને કયા રિસ્ક ફેક્ટર્સમાં આવતા હતા, કયા ઇન્ડિવિજ્યુઅલ્સને વધારે અફેક્ટ કરતું હતું, કયા ઇન્ડિવિજ્યુઅલ્સને વધારે મોર્બિડિટી મોર્ટાલિટી હતું, આપણે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ, એ લોકોને એજ્યુકેટ કરીને, એ બધું જોયું. Then we have seen minority groups. Minority groups માં કયા ગ્રુપ્સ આપણે જોયા? Native Hawaiians and Alaska population, African American, Asian. Yes, Hispanic Americans, Latin population, Native Hawaiians, Pacific Islander, Native American and Alaska Native Americans, African Americans and Asian Americans. આપણે માઇનોર પોપ્યુલેશન જોયું. હવે એમાં એ બી જોયું આપણે કે ઈચ ઇન્ડિવિજ્યુઅલ પોપ્યુલેશનમાં કયા હેલ્થ પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે, તો તમે એના ઉપર ફોકસ કરી શકો છો. મેક અ નોટ કે આ ઇન્ડિવિજ્યુઅલ પોપ્યુલેશન્સમાં આ વધારે જોવા મળે છે. હવે આ જે રેડ પોઈન્ટ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આ લોકો જે છે માઇનોરિટી પોપ્યુલેશન વાળા એ હેલ્થકેરમાં મતલબ કેર લેવા નથી આવતા બીકોઝ ઓફ લેંગ્વેજ બેરિયર અને પ્રોપરલી કેર નથી કરી શકતા. હેલ્થકેર કન્સિડરેશન, હવે આવા જે ક્લાયન્ટ હશે જે લોકો માઇનોરિટી ગ્રુપથી આવે છે, એડમિટ થાય છે, તો તમે શું ધ્યાનમાં રાખશો? તો ફર્સ્ટ ઓફ ઓલ એમના કલ્ચરલ પ્રેફરન્સીસ, એમની જે વેલ્યુઝ છે એ ખાસ ધ્યાન રાખવાનું કે એ લોકો કેવી રીતે ફોલો કરે છે એમની વેલ્યુઝ, શું બિલીવ કરે છે, બધું ધ્યાન રાખવાનું. ઇન્ટરપ્રિટરનું ખાસ ધ્યાન રાખવાનું કે ઇન્ટરપ્રિટર છે એ એમની ફેમિલીમાંથી ના હોવું જોઈએ. અગર એ નોન પ્રોફિશિયન્ટ ઇંગ્લિશ છે તો એમના ફેમિલીમાંથી ઇન્ટરપ્રિટર ના હોવું જોઈએ, હોસ્પિટલનું જ ઇન્ટરપ્રિટર હોવું જોઈએ. દેન આપણે વલ્નરેબલ જે ગ્રુપ હતા એમાં ફર્સ્ટ ગ્રુપ જોયું કે LGBTQ ગ્રુપ. LGBTQ ગ્રુપમાં કોમન આપણે પ્રોબ્લેમ્સ જોયા કે આ કોમન છે ડ્રગ અબ્યુઝ, ડિપ્રેશન, સ્યુસાઇડ,
દેન STI, HIV, AIDS એ બધા એમાં વધારે કોમન છે. એમનું સ્ક્રીનિંગ કરવાનું, ટ્રાન્સજેન્ડરનું સ્ક્રીનિંગ જોવું. ભલે ટ્રાન્સજેન્ડર છે પણ મેલ એન્ડ ફિમેલ બંનેનું સ્ક્રીનિંગ, એટલે મેલ સ્ક્રીનિંગ બી થઈ જવું જોઈએ અને ફિમેલ બધા સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ બી થઈ જવા જોઈએ જે ટ્રાન્સજેન્ડર છે એ. એમાં આપણે ખાસ શું ધ્યાન રાખવાનું કે જે LGBTQ ગ્રુપ વાળા પોપ્યુલેશન વાળા છે એમને ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ નથી મળતો. એના લીધે એલ્ડર એજમાં એમની જોડે કોઈ આસિસ્ટ કરવા વાળું નથી હોતું. એમને જે નોર્મલ પીપલને જે લોકોને બેનિફિટ થતા હોય સ્પાઉસના ને બધા એ બધા એમને નહીં થાય. સ્પાઉસ ડેથ બેનિફિટ ને બધું એમને નહીં થાય. તે લોકોને વધારે પ્રોબ્લેમ ત્યાં નડશે. હેલ્થકેર કન્સિડરેશન શું ધ્યાનમાં રાખવાની કે LGBTQ ગ્રુપ વાળા પીપલ તમારા હોસ્પિટલમાં એડમિટ થાય તો નોન જજમેન્ટલ વેમાં વેલકમિંગ જેસ્ટર્સથી આપણે એને નેક્સ્ટ ગ્રુપ આપણે જોયું કે હોમલેસ પીપલ. હોમલેસ પીપલ એટલે કે જે લોકો જોડે ઘર નથી, જે લોકો સ્ટ્રીટ પર એ લોકો રહે છે, તો એ લોકોનામાં કયા પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે અને તેના લીધે લોકોની હેલ્થ ડિટેરિયોરેટ થાય છે. આપણે લિંક્સ જોયું, કોમન હેલ્થ પ્રોબ્લેમ જોયા, હેલ્થ કન્સિડરેશન્સ આપણે જોયું કે અગર આ લોકો તમારા હોસ્પિટલમાં આવે તો તમારે કેવી રીતે લોકોને ટ્રીટ કરવાનું, આપણે હેલ્થ કન્સિડરેશન્સ જોયું. નેક્સ્ટ ગ્રુપ આપણે જોયું સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ફેમિલી. એવી ફેમિલીઝ જે સોશિયલી એન્ડ ઇકોનોમિકલી પુઅર છે, તો એવા લોકોનામાં કયા પ્રોબ્લેમ્સ વધારે આપણને જોવા મળે છે, એવા લોકો હોસ્પિટલમાં આવે તો હાઉ યુ હેવ ટુ ટ્રીટ ધેમ, હેલ્થકેર કન્સિડરેશન્સ આપણે જોયું. નેક્સ્ટ આપણે જોયું અનઇન્શ્યોર્ડ એન્ડ અંડર ઇન્શ્યોર્ડ ક્લાયન્ટ્સ. અનઇન્શ્યોર્ડ એટલે કે જે લોકો જોડે ઇન્સ્યોરન્સ જ નથી અને અંડર ઇન્શ્યોર્ડ મતલબ છે ઇન્સ્યોરન્સ બટ બધું કવરેજ નથી થતું, અંડર છે, અંડર ઇન્સ્યોરન્સ છે. તો એવા ક્લાયન્ટ્સમાં કયા કોમન પ્રોબ્લેમ જોવા મળે છે? સેમ છે, સોશિયો ઇકોનોમિકલીના અને અનઇન્શ્યોર્ડના જે કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ છે એ પણ સેમ છે અને કેવી રીતે લોકોને ટ્રીટ કરવાનું એ બી સેમ છે. એ લોકોનું ખાસ યાદ રાખવાનું કે એ લોકો માટે મેડિકેડ એક ટાઈપનું સર્વિસીસ છે જે લોકો જે લો સોશિયો ઇકોનોમિક સ્ટેટસમાં આવતા હોય એ એમને મળી શકે છે. એના માટે સોશિયલ સર્વિસીસ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસનો રેફરન્સ કરવાનો. એ લોકો એમના માટે અપ્લાય કરી આપે કે એ લોકોને બધી સર્વિસીસ મળી રહે. નેક્સ્ટ આપણે વલ્નરેબલ ગ્રુપ જોયું ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે કે એ એમનું IQ ઓછું છે, એ મેન્ટલી ફિટ નથી. તો એવા ક્લાયન્ટ્સને વધારે પ્રોબ્લેમ શું થશે કે એ લોકો કમ્યુનિકેટ નહીં કરી શકે પ્રોપરલી, તમારા આન્સરના ક્વેશ્ચન પ્રોપરલી નહીં આપી શકે, તમારી હિસ્ટ્રી લેવી હશે તો બી એ પ્રોપરલી નહીં મળે. તો થોડુંક તમારી માટે ચેલેન્જિંગ છે એમના જોડેથી કમ્યુનિકેટ કરવું, એમના જોડેથી હિસ્ટ્રી કરાવવી એ ચેલેન્જિંગ છે. બટ સ્ટીલ યુ હેવ ટુ ડુ ધેટ. અને એમનામાં કયા હેલ્થ પ્રોબ્લેમ્સ વધારે કોમન છે અને એવા જે ક્લાયન્ટ્સ હોય એમને કેવી રીતે ટ્રીટ કરવાનું હોસ્પિટલમાં, હેલ્થકેર કન્સિડરેશન્સ આપણે જોયું. ટીલ ધેટ કોઈને કશો ડાઉટ છે? કોઈ ક્વેશ્ચન? નો મેમ. નો મેમ. ઓનલાઈન સ્ટુડન્ટ કોઈ ક્વેશ્ચન? નો મેમ. નો મેમ. ઓકે, તો હવે કાલથી આપણે આગળ કન્ટિન્યુ કરીશું અને તમને બધાને સમજણ પડે છે કે નથી પડતી? પડે મારે છે. થોડુંક સ્લો થવું જોઈએ કે થોડુંક ડિટેલમાં એક્સપ્લેન કરવું જોઈએ? અમુક ટર્મિનોલોજીસ ના ખબર પડતી હોય જે કદાચ ઇનવોલન્ટરી મારાથી સ્કીપ થઈ ગઈ હોય એવું કશું? નો મેમ. નો. ઓકે, so I think કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. So we should end our class here. See you tomorrow in tomorrow's lecture. Okay? ઓકે. Okay, ma'am.